गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। પાર્લે પરિવારના સર્વ ભાઈઓ બહેનો બધાને નમસ્તે. આ પરિવારમાં મારે ઘણી વખત આની પહેલાં પણ આવવાનું થયું છે. આમાંથી કોઈ એવા છે કે જેને આની પહેલાં સ્વામીજીને અહીંયા સાંભળેલા હોય આ હોલની અંદર? વાહ, બધા જ એક બે જૂના જોગીઓ બધા. ઓકે ઓકે ઓકે. એટલે અથવા તો એવું પ્રશ્ન થાય કે મને આની પહેલાં કોઈ સાંભળેલો છો કોઈ પણ જગ્યાએ? એવા કેટલા છે? કારણ કે જેને જેને હાથ જો કરે ખબર છે કે 1 કલાક વાંધો નહીં આવે. બાકીના લોકોને એમ લાગશે કે હવે 1 કલાક કેમ થશે, અમે લોકો ફ્રી છે ને, મતલબ એવો નહીં કે અમને પાંજરામાં પૂરી દેવામાં આવે. અત્યારે એવો સમય તમને મળ્યો છે કે જ્યાં તમે લોકો તમારા સાથે મારે વાત કરવી હોય તમે અવેલેબલ છો. મોટેભાગે કેવું હોય કે અહીંયા વાત કરવા માટે આવીએ તો નાનું ગ્રુપ અમને મળે કે આટલા લોકો જ મળશે. પણ અત્યારે તો ઘણા બધા અમારી સામે છે ને મને કે સમયની પણ કોઈ ચિંતા નથી, તમે તમારે હાકી જાઓ સ્વામીજી, વાંધો નથી. ઓમે અમારે હાચવવા પડે છે આ લોકો બધાને. એટલે મને તમને બધાને હાચવવા માટે 1 કલાક આપ્યો છે, તમે આને મેનેજ કરી જાઓ. એટલે તમારા લોકો સાથે આજે સરસ મજાની બધી વાતો કરવી છે મારે. પણ આપણા ભાઈએ વાત કરી પ્રમાણે કે ક્વેશ્ચન આન્સર છે ને એ મને બહુ ગમે, ઇવન તમને પણ ગમશે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય કે ઊભા થઈને પ્રશ્ન કરવા બહુ મજા ના આવે, થોડું ઓડ લાગે. કોઈ આપણા વિશે શું વિચારશે, બધા વિચારો તમને આવે. ખરેખર વિચાર એવો ન કરવો જોઈએ, પણ આવી જાય આવા વિચારો. તો એના માટે ઇઝી મેથડ અમે ગોતી કાઢી છે જેમાં તમે લગભગ બધા જ ઇન્વોલ્વ થઈ શકો. ગુજરાતી લખતા બધાને આવડે છે? બસ જીતી ગયા. ગુજરાતી લખતા આવડ તમને એક આપશે, પેપર આપશે, પેન આપશે, અને તમારા મનમાં જે પણ કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન લખીને ચિઠ્ઠી તમે આપી દેજો. એમાં તમારે નામ લખવાની પણ જરૂર નથી. કામ થઈ જાય કે નહીં? તમારે નામ પણ નહીં લખવાનું. તમે સામેથી શું કામ બન્યા, શું તમને વાંધો શું હતો જીવનની અંદર, આવા કેટલા પ્રશ્નો છે કે ડાયરેક્ટ ન પૂછી શકાય, લખીને પૂછી શકાય. એટલે એવા ક્વેશ્ચન આન્સર સેશન આપણે છેલ્લી 15 મિનિટમાં કે 20 મિનિટમાં કરશું. એ પહેલાં થોડી ચર્ચાઓ કરીએ. તો બેઝિકલી ચર્ચા જે મારે બધી કરવી છે ને એ આખી ભગવદ્ ગીતાના બેકગ્રાઉન્ડમાં છે. કારણ કે ભગવદ્ ગીતા એ એવો ગ્રંથ છે કે જેનાથી આપણે બધા જ પરિચિત તો હશું જ, ભલે ડિટેલમાં નહીં ગયો હોય પણ ખબર છે કે ભગવદ્ ગીતા જેવો કોઈ ગ્રંથ છે. અને એ ગ્રંથની અંદર 18 અધ્યાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો ક્વેશ્ચન આન્સર છે, સંવાદ છે. અને એ આપણા જીવનમાં ઘણું બધું આપણને નવું જ્ઞાન આપે છે. આટલી બેઝિક ઇન્ફોર્મેશન બધા પાસે હોય જ. તો એ ગીતાજીને ધ્યાનમાં રાખીને મારે બધી જ વાત કરવાની છે. સૌથી પહેલો મુદ્દો એ છે કે ભગવદ્ ગીતા, આખી જે ભગવદ્ ગીતા છે એમાં 700 શ્લોક છે, 700, 18 અધ્યાય છે. અને એ ભગવદ્ ગીતાનું અધ્યયન છેલ્લા હું 30 વર્ષથી કરું છું. કદાચ કોઈક એવા પણ હશે કે જેની ઉંમર પણ 30 વર્ષની નહીં હોય. એટલા વખતથી ભગવદ્ ગીતાના અધ્યયનનો મારો અભ્યાસ છે. અને અત્યારે મને સપોઝ કોઈ પૂછે કે સ્વામીજી એક શબ્દમાં ભગવદ્ ગીતા આખું જે કહે છે એ કેવું હોય તો શું કહી શકાય? જસ્ટ 1 વર્ડ એબાઉટ ભગવદ્ ગીતા, અને એ વર્ડ છે કર્મ. ધેટ્સ ઓલ. બધું જ એવરીથિંગ જેને ઉપદેશ કહેવામાં આવે, જેને કંઈક આપણા જીવનમાં આપણે ગ્રો કરવો છે, જેને આપણા જીવનમાં પ્રશ્નોનું સમાધાન જોઈએ છે. ઘણા બધા પ્રશ્નો છે. અમુક પ્રશ્નો એવા છે કે તમે કહી શકો, અને ઘણા બધા એવા પણ પ્રશ્નો છે કે તમે કોઈને કહી પણ ન શકો અને એનો આન્સર પણ નથી. જેટલા બેઠા છે એ બધાને આવા પ્રકારના પ્રશ્નો હશે.
પણ જેવા પ્રશ્નો છે એનો આન્સર ભગવદ્ ગીતામાં આપેલો છે. જેટલા પણ પ્રશ્નો આપણા હોય એ બધાના જવાબ ગીતાજીમાં આપેલા છે. એ બધા જવાબોના કેન્દ્રમાં એ છે કર્મ. આપણો પ્રશ્ન પણ ત્યાંથી શરૂ થાય અને આપણું સમાધાન પણ ત્યાંથી થાય. એમ કહેવાય ને કે જેમ એક ચાવી હોય તો ચાવીથી તાળું બંધ થાય કે ખુલે? બંને થાય. આ કર્મ છે ને એ બંને કરે. કાં તમને ગ્રો કરે અને કાં તમને ડાઉન કરે. બધું જ કર્મ કરે. તો થોડી એની ચર્ચા આજે, કારણ કે તમે એવા ફિલ્ડમાં કામ કરો છો જ્યાં તમારે ઘણું બધું કરવાનું આવે, સતત તમારી પાસે અપેક્ષા પણ રાખવામાં આવે ને તમને પણ એમ લાગે તમારે કંઈક કરવું જોઈએ, અને તમે જે કરો છો એ તો તમારા જીવનને ચલાવવાનું મુખ્ય બળ જ છે કર્મ. ને તમે જે કર્મ કરો છો એમાં ઘણા બધા પ્રશ્નો આવે. હવે આ જે બધા આપણને પ્રશ્નો ફીલ થાય છે ને એ બધા જ ગીતાજીમાં ભગવાને કીધા છે. જેમાં તમને થોડોક હું પરિચય કરાવું કેવા કેવા પ્રશ્નો આપણને હોય. પહેલો પ્રશ્ન ભગવદ્ ગીતામાં જે મૂકવામાં આવ્યો છે ભગવાને એ છે કે કર્મ કરવાની બાબતમાં આપણું જે ઇન્સ્પાયરેશન છે, જે પ્રેરણા છે એ ઘણી વખત ખૂટી પડતી હોય અને મનમાં કેવું લાગે પણ ક્યાં સુધી કરવાનું? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શું કામ કરવાનું? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કે આવું આવું કરીને કોને કોને શું શું મળ્યું છે? અને પછી ચોથો અને સ્વાભાવિક ક્વેશ્ચન છે, ન કરીએ તો શું થાય? હવે હું પ્રશ્ન કરું કે કર્મ કરવામાં મજા આવે કે ન કરવા મજા આવે? અરે વાહ, આટલા બધા કર્મયોગી છો બધા. કર્મ કરવામાં મજા આવે. ઓકે, હવે સાચો જવાબ મને આપશો વિધાઉટ કાંઈ પણ છુપાવ્યા વગર? અઠવાડિયામાં 7 વાર છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. તમને કયો વાર સૌથી ગમે, વધુ ગમે છે? અરે વાહ, વાય? હા, સન્ડે નો આકર્ષણ શું કામ? સ્વામીજી ક્યાંય જવાની જરૂર નથી, એને ગમે તેટલા વાગે ઉઠો, સારી દુનિયા મેરી મુઠ્ઠી મેં હે. એટલે જ્યારે આપણે કર્મ ન કરવાનું આવે ત્યારે ખબર નહીં પણ રિલેક્સેશન કેટલું બધું અનુભવાય. એકદમ હળવાશ, જાણે ટેન્શન નથી અને બહુ મજા આવે છે. ઇવન તમારી વાત નથી, નાના નાના છોકરાઓમાં પણ આ જ ઘટના છે. છોકરાઓ વહેલા ઉઠે, મને કે સ્વામીજી અમારે 7:30 સ્કૂલ હોય ને, અમે 6:30 વાગે ઉઠી જાય અમે. મેં તો વાહ, બહુ સરસ. સન્ડેના ક્યારે ઉઠો છો? થોડો ગભરાઈ જાય, એને ખબર નહીં કે સ્વામીજી આવો પ્રશ્ન કરશે. એ કે સ્વામીજી 7-8 વાગી જાય. મેં તો વેકેશનમાં ક્યારે ઉઠો છો? તો કે 11-12 વાગે. એટલે હું પૂછું કે સવારે 6:30 ઉઠવાની મજા આવે કે 8 વાગે કે 11 વાગે? 11 વાગે સામે. બટ નેચરલ અને સ્વાભાવિક ટેન્ડન્સી હ્યુમન બીઈંગની છે. હવે આમાંથી જે ગ્રો કરે છે ને, જે આગળ વધે છે ને હ્યુમન બીઈંગ, એ બધા આમાંથી બાકાત થઈ જાય છે. એની ટેન્ડન્સી, એની લાઇક્સ ને એની ડિસલાઇક્સ એ આપણા કરતાં જુદી બની જાય. એટલે ભગવદ્ ગીતામાં એક સરસ મજાનો શ્લોક છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂઃ મા તે સંગહતો અકર્મણિ. સતત કર્મ કરો, સતત કર્મ કરો, કર્મ કરો, કર્મ કરો, અને ક્યારેય પણ કર્મ ન કરવામાં તારી પ્રીતિ ન થાવ. અને આપણો પ્રોબ્લેમ નાનપણથી છે. આ જેની ના પાડે એ તો બહુ ગમે. મોબાઈલની અંદર જે ન જોવાનું હોય એ જ જોવાનું મન થાય. આ છોકરાઓથી લઈને મોટા સુધી બધાનો પ્રોબ્લેમ છે. સ્ક્રીન ટાઈમ છે. આ તો તમારે અહીંયા કામ કરવું પડે ને, મોબાઈલના નિયમ રાખ્યા હોય તો તમે એને દિલના ટુકડા જેમ આગો રાખો એમ એને આગો રાખો મોબાઈલને. પણ જેવો સમય મળે, જેવી અનુકૂળતા મળે, જેવા તમે અહીંથી બહાર નીકળો પહેલું તમે મોબાઈલ ઓન કરશો ને જોશો બ્લૂટૂથ થઈ કે ન થઈ, જવાબ આવ્યો કે ન આવ્યો, નવી નવી રીલ્સ કઈ કઈ આવી છે. કેમ? કેમ કે આ બધું આપણને ગમે છે. તો ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે ભાઈ તમને જગત આપ્યું છે જીવવા માટે, તમને જન્મ આપ્યો છે, મનુષ્ય જન્મ, પણ આ બધું આપ્યું છે ને એની હારે હારે તમને એ પણ ફ્રીડમ છે કે તમે આનો કાંઈ ઉપયોગ ન કરો. સમય તમને સરખો આપવામાં આવે 24 કલાક, પણ 24 કલાકમાંથી કેટલી કલાક તમારે યુટિલાઇઝ કરવા ડિપેન્ડ્સ અપોન યુ. 100% ફ્રીડમ છે. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મનો અધિકાર છે મારો.
આ અધિકાર છે તો કર્મ હું તમને પૂછું, હવે એક્ઝામ્પલ આપું છું. જો આપણી બધી ચર્ચાઓ છે ને એ આપણી બધી પર્સનલ પાર્લે પરિવાર પૂરતી જ રાખવાની છે. કન્ડિશન જો સ્વીકાર્યો તો જ આગળ વધું, કારણ કે માહોલ જુદો છે ને મારે કંઈક તમને કહેવું છે. આ આપણી ચર્ચા આપણા વચ્ચે જ રહેવી જોઈએ, બરાબર? હવે હું પ્રશ્ન કરું કે 24 કલાક હોય એમાંથી આપણે કેટલા કલાક કામ કરી શકીએ? યુઝવલી તમે જોબ કરતા હો એની કલાક ગણીએ તો કેટલી કલાકનો ઓર્ડર છે ખબર છે કામનો? 24માંથી હે વાહ, પ્રેક્ટિકલ આન્સર જોયો મને? 8 કલાક, કરેક્ટ. 8 કલાકનું તમે કામ કરો. કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં ટીચર તરીકે હોય કે કોઈ કંપનીમાં જોબ કરતું હોય તો 8 કલાકની અપેક્ષા નેચરલ સ્વાભાવિક છે. અને ઓર્ડર પણ ગવર્મેન્ટનો કંઈક એવો છે 8 કલાકનું કામ કરો. પછી ક્યારેક એવું બને કે 8 કલાક વાળો કામ કરનારો વ્યક્તિ જે વધારે ખેંચે સપોઝ તો હાયર પોસ્ટમાં હોય તો 8ના 10 કલાક થાય. પણ જેમ જેમ તમે 10 કલાક ઉપર કલાક ખેંચો ને એ બધી બહુ મુશ્કેલ પડે ને. બહુ અતિ જે લોકો વર્કોહોલિક હોય કે કામ કર્યા વગર રહી જ ન શકે એ લોકો વધીને 12 કલાક સુધી ખેંચી શકે. 24માંથી 12 કલાક એ કામ કરે અને 12 કલાક બીજા પોતાને પર્સનલ લાઈફ માટે માંગે. હવે હું તમને કહું કે 12 કલાક તમારે કામ કરવાનું હોય અને 12 કલાકથી વધારે અપેક્ષા રાખવામાં આવે પહેલી વસ્તુ, અને તમને કોઈ રજા આપવામાં ના આવે અને આવું કામ તમારે 20 વર્ષ સુધી કોન્સ્ટન્ટ કરવાનું આવે તો તમારો રિસ્પોન્સ શું હોય? પોસિબલ છે? 12 નહીં, હવે સાંભળજો બરાબર કાન ખુલ્લા રાખીને. 15 થી 16 કલાક કામ કરવાનું 24માંથી. અને 16 કલાકનો જે તમારું રૂટીન છે ને, 16 કલાક કામ કરવાનું એ રૂટીન, નો સન્ડે, નો વેકેશન, અને 20 યર્સ કામ કરવાનું. થાય? પોસિબલ નથી, પ્રેક્ટિકલ નથી, શક્ય નથી. પણ કોઈ વ્યક્તિ કરતો હોય તો પ્રશ્ન થાય કે નહીં મનમાં કે સારું એબનોર્મલ આટલું બધું? આપણને ઇન્સ્પાયર કરે 10 કલાક, 8 કલાક, 12 કલાક, પણ કોઈ વ્યક્તિ 15, 16, 17 કલાક કામ ખેંચે અને 20 વર્ષ સુધી રજા ન લે અને કામ કરે, કેવી રીતે બન્યા? તમને લાગે છે ને ઇન્સ્પાયરેશન શું હશે? આ બધા પ્રશ્નો હ્યુમન બિંગ તરીકે મને જેમ થાય એમ તમને પણ થવા જોઈએ કે 8 કલાક કે 10 કલાક આપણે કામ કરીએ ત્યારે કેવા થઈ જાય, આમ પલળે કુકડા જેવા ઘરે જઈને આમ નંગાય જઈને પડી જાય ઘરમાં ધડા કરતા. બોલાવજો નહીં મને, કારણ કે ઘણાને એવું હોય કે ઓફિસમાંથી આવે ને તો ઘરવાળાને ખબર હોય કે હમણાં એને બોલાવાય નહીં. તમારું ગાડી પાર કરો ને ખબર પડે કે સિંહ આવ્યો અને ઘરના છોકરા બધા ભાગી જાય, પપ્પા આવ્યા, આગા રહેજો. કેમ? કારણ કે બધું અહીંથી જે પ્રેશર ઊભું થયું હોય એ લઈને માણસ ઘરે જાય તો ઘરે એની અપેક્ષા હોય કે સરસ મજાનો ચાનો કપ આપે ને કોઈ પ્રકારની માથાકૂટ ન થાય. પણ એને ખબર ન હોય કે કોઈ ઘરે જે 5, 12, 10, 12 કલાક રહ્યું હોય એના પોતાના પ્રેશર ઊભા થયા હોય તો એ રિલીઝ ક્યાં કરશે? તમારી પાસે. અને તમારી પાસે કે તમે એનાથી બમણો રિસ્પોન્સ આપો, રિએક્ટ કરો, એટલે ખબર પડે કે ભાઈ અત્યારે જ્યારે આવે ઓફિસમાંથી ત્યારે ન બોલાવાય, કારણ કે ત્યાં ઘણું બધું સ્ટ્રેસ ઊભું થઈ ગયું હોય. સ્ટ્રેસ રિલેક્સ થાય એના માટે કોઈક જગા તો જોઈ કે નહીં, સમય તો જોઈ કે નહીં. અને જેટલા કલાક વધારે કરો સ્ટ્રેસ વધે કે ઘટે? શ્યોર છો જવાબથી? કલાક 8 કલાક રૂટીન કામ કરવાનું હોય, 10 કલાક કામ કરવાનું હોય, પણ કોઈ વ્યક્તિ 15, 16 કલાક કામ કરે તો સ્ટ્રેસ વધે, ડેફિનેટલી વધે. તો આ બધા પ્રશ્નો હું એક વ્યક્તિને ઓળખું છું, જેને તમે બધા પણ ઓળખો છો, અને એ વ્યક્તિ 20 વર્ષથી પબ્લિકની વચ્ચે રહે છે અને કામ કરે છે અને એવર ફ્રેશ હોય. મારે ના બોલાય, આચાર સંહિતા છે એટલે મેં કીધું કે ભાઈ આ પાર્લે આપણા પરિવારની વાત બાકી કે ટાઈમ છે પરફેક્ટ, હું એના માટે નથી આવ્યો ભાઈ. મારો ભગવો કપડો એ મારું જીવન છે, મારો કોઈ સમય નથી, ઇટ્સ માય લાઈફ. પણ મને એ વ્યક્તિમાં રસ એટલા માટે છે કે એ વ્યક્તિ જે પ્રકારે જીવે છે ને, એ ભગવદ્ ગીતામાં જે આઈડિયલ કર્મયોગી કીધો છે ને એને બહુ મળતું એનું જીવન આવે છે.
એટલે મને રસ છે. કારણ કે હું 10 કલાક કામ કરું, 12 કલાક કામ કરું, થાકી જાઉં, અને થાક્યા પછી કમ્પ્લેન કેટલી હોય તમારી પાસે? ઓહો, આ તો હું છું કે તમને ફ્રીડમ આપો છો કે પ્રશ્ન લખો, નામ ન લખો, પણ કંપનીનો કે સેમિનાર રાખીએ હમણાં અને ફ્રીડમ આપો આવી કે બધા પોતાનો પ્રશ્ન લખો, નામ ન લખજો, જોવો કેટલી ચિઠ્ઠીઓ આવે છે. એક વ્યક્તિ પછી કમસે કમ 10 ચિઠ્ઠીઓ આવશે. કમ્પ્લેન, ફરિયાદ, પ્રશ્ન અને સ્ટ્રગલ અને સ્ટ્રેસ, આ બધાને લગતા તમારા અલગ પ્રશ્નો બધા આવી જાય. કેમ કે તમે કામ કરો છો તો કામની હારે હારે પ્રશ્ન પણ આવે. તો હવે તમને જે પ્રશ્ન થવો જોઈએ, જે મને થાય એ પ્રશ્ન છે કે એવું તે શું છે કે વ્યક્તિ આટલી કલાક કામ કરે તોય ફ્રેશ રહી શકે અને ક્યારે કોઈ કમ્પ્લેન ન કરે? કમ્પ્લેન કરવો અને કમ્પ્લેન કર્યા વગર પ્રશ્નોનું સમાધાન શોધવું, આ બંને અલગ એટીટ્યુડ છે. આ ધ્યાન રાખજો મારા શબ્દો, કારણ કે તમને હું પ્રશ્ન કરવાનું મટીરિયલ પૂરું પાડું છું. તમને ખબર છે ને મને અમુક એટલી તમને ખબર નહીં હોય કે મને તમારો છે કેટલી ખબર છે. કેવી રીતે સ્વામી તમને ખબર છે? કારણ કે હું આ પબ્લિક ફિલ્ડની અંદર 18 વર્ષથી કામ કરું છું. આ મારી પહેલી અહીં તો ઘણી વખત આવી ગયું, ઘણી બધી કંપનીઓમાં ગયો છું, અને મને જે બધા પ્રશ્નો આવે ને એ મને ખબર પડી જાય કે તમે કેવા પ્રકારની સ્થિતિમાંથી તમારું મન, તમારું શરીર, તમારું જીવન પસાર થઈ રહ્યું છે. એટલે મને અમુક અંદાજ છે કે આવા પ્રશ્નો તમે ફેસ કરતા હશો, અને એ પ્રશ્નો મને પૂછો એ પહેલાં જ ભગવદ્ ગીતામાં જે આન્સર આપ્યો છે ને એની ચર્ચા હું કરી લઉં, પછી તમારા પ્રશ્નો ઉપર પ્રોપરલી આવીશ. તમને પણ ખબર પડશે કે ના, પ્રશ્ન કરવા જેવું છે કે સ્વામીજી આવું કેવી રીતે થાય? તો આ પ્રશ્નનો જવાબ ભગવદ્ ગીતામાં ભગવાન આપ્યો છે કે તમને જે જીવન આપ્યું છે ને એ જીવનમાં 2 તત્વો એવા આપ્યા છે જે તમારા જીવનની ક્વોલિટી નક્કી કરે, કે તમારી ક્વોલિટી અને તમે કેટલા સક્સેસફુલ છો ને એના માટે 2 તત્વો છે. એનું મેનેજમેન્ટ કરતાં તમને આવડી ગયું તો તમે જીવનમાં એવી સફળતાનો સ્પર્શ કરશો કદાચ તમે પણ કલ્પના ન કરી હોય. અને 2 તત્વો છે આપણા જીવનમાં, એક છે કર્મ અને બીજો છે સમય, ટાઈમ. આ ટાઈમ અને કર્મ, આ 2 એવા તત્વો છે જેનાથી તમારા જીવનની આખી ક્વોલિટી ડિસાઇડ થાય. જેમ કે તમે મને પૂછો કે સામે તમે શું કામ સ્વામીજી બન્યા? તો મારા માટે પણ સમય છે, મારા માટે પણ કર્મ છે. મારું કર્મ અને મારા સમયની મારી પસંદગી એ મને સંન્યાસી બનાવ્યું. અને તમારા જીવનમાં તમારા કર્મની પસંદગી અને જે ટાઈમ સ્પેન્ડ તમે તમારા જીવનમાં જે કર્યો છે એને કારણે તમે અત્યારે મારી સામે આ રૂપમાં બેઠા છો. જે સ્ટેજમાં તમે હો તે સ્ટેજમાં તમારું કર્મ અને તમારો સમય, આ બંનેનું મેનેજમેન્ટ છે એ કરવા જેવું છે. પહેલાં આપણે કર્મની વાત કરીએ. સમયની તો તમને ખબર છે કે એકવાર સમય શરૂ થાય તમારો સમય ક્યારે સ્ટાર્ટ થયો? કોઈને ખબર છે? જીવનનો જન્મે ત્યારથી ફિઝિકલ વર્લ્ડમાં, ફિઝિકલ બોડીથી. થોડુંક આગળનું કહી દઉં, જ્યારે માના ગર્ભમાં હતા ને ત્યારથી તમારો સમય ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો. તમારા માઇન્ડ ઉપર, તમારી બુદ્ધિ ઉપર, તમારા વ્યક્તિત્વ ઉપર તમારા મધરનો, તમારા ફાધરનો જે પ્રભાવ પડવા માંડ્યો ને ત્યાંથી તમારા જીવનની શરૂઆત થઈ ગઈ. એ બીજ છે બધું, સીડ્સ છે બધું, અને એ બીજમાંથી તમે અને હું બનીએ છીએ આપણે. જેને એક ટોપિકની ચર્ચા કરી હતી, ચાઇલ્ડ સાયકોલોજી, બાળ મનોવિજ્ઞાન. એમાં બધા ટોપિક આવે કે આપણું મન કેવી રીતે બને, કઈ જગ્યાએથી કેવા સંસ્કારોના પ્રભાવથી કેવા પ્રકારનું રિએક્ટ કરે, એ બધું એનાલિસિસ મોડર્ન સાયકોલોજીસ્ટે કર્યું છે. તો આપણા જીવનમાં જ્યારે આપણે માના ગર્ભમાંથી બહાર આવીએ ત્યારે શીખવાની પ્રોસેસ શરૂ થાય, અને પછી ધીમે ધીમે 4 વર્ષ પછી આપણો સેલ્ફ ઈગો ડેવલપ થાય, સેલ્ફ આઈડેન્ટિટી આપણી ઊભી થાય, અને એમાંથી પછી આપણા જીવવાની શરૂઆત થાય. અને પછી આપણે ભણીએ. તમે જો નાનપણથી આપણને કહેવામાં આવ્યું છે, માતા પિતા આપણા બધા આટા ટાઈટ કરે, પપ્પા કરે, મમ્મી કરે, કાકા કરે, મામા કરે, ફુવા કરે, જે મોટો આવે બધા આટા ટાઈટ કરે. અરે બેટા 10મું પાસ કરી લે, જિંદગી તારા હાથમાં છે. કારણ કે તારું દિશા અને દશા કોણ નક્કી કરે? 10મું ધોરણ પાસ કરે. આપણે બધા નાના હોય, વાત સાચી છે કે બસ 10મું પાસ કરીએ એટલે પૂરું. એટલી બધી મહેનત કરીએ, એટલું બધું કરીએ, 10મું પાસ કરીએ, પછી પૂરું, સ્ટ્રગલ પૂરો, એવું હતું.
પણ હજી તો 11મું આવે ના આવે ત્યાં 12મું આવે અને આટા વરી બધા ટાઈટ કરે. બસ બેટા 12મું પાસ કરી લે. તમે વિચાર કરો ક્યારથી આપણા ઉપર એ પ્રેશર આવે છે કે આ કરી લે, આ કરી લે, આ કરી લે. 10મું કર્યું, 12મું કર્યું, પછી કોલેજ. અને કોલેજ તમારી પૂરી થાય ન થાય, જોબની પાછળ લાઈનમાં લાગી જાઓ. મોટા મોટું જીવનનું તમારું સેટલમેન્ટ, છોકરો કે છોકરી સેટલ છે ખબર કેમ પડે? જોબ અત્યારના સમયમાં, પહેલા તો એક પાત્ર વિશે વાત કરવામાં આવે તો બંનેની વાત એવી છે, જોબ કરે છે કે નહીં. જોબમાં લાગી ગયા, સારી કંપનીમાં લાગી ગયા, સેટલ, લાઈફ ઇઝ સેટલ, વાવ, વન્ડરફુલ. પછી કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ નથી. એવી આપણી હવા નીકળી જાય જ્યારે તમે તમારા લાઈફ પાર્ટનરની શોધ શરૂ કરો. આમે દરેક વસ્તુનું આકર્ષણ ન હોય ને ત્યાં સુધી બહુ જ હોય, અને પછી તમારું લગ્ન જીવન શરૂ થાય. આ લગ્ન જીવન એક મોટી ઘટના છે કે તમારો સમય ને તમારું કર્મ ઉપર બહુ મોટો પ્રભાવ લગ્ન જીવનનો પડે. તમારી ચોઈસ એ તમારું જીવન અને તમારું ભવિષ્ય છે. તમારી ચોઈસ, વોટ યુ ચૂઝ. જેમ કે ભગવદ્ ગીતામાં એવું કહેવાય કે જ્યારે યુદ્ધ થયું, એ યુદ્ધ શરૂ થતાં પહેલાં દુર્યોધન અને અર્જુન બંને ભગવાન શ્રી કૃષ્ણ પાસે હેલ્પ માંગવા માટે ગયા, અને હેલ્પમાં ભગવાન ઓફર કરી કે એક બાજુ હું હથિયાર વગરનું નિહત હું, અને બીજી બાજુ મારી ચતુરંગી સેના. શું તારે જોઈ છે પસંદ કરો. ને પહેલી પસંદગી અર્જુનને આપી. અર્જુન નાનો હતો. તમે પ્રેક્ટિકલી વિચારો, કોઈ રાજ્ય ઉપર બીજા રાજ્યે જીત મેળવવી હોય તો આ બંનેમાંથી શું પસંદ કરાય? પ્રેક્ટિકલી આન્સર જોઈ મને. હમણાં હું ભારત, પાકિસ્તાન, અમેરિકા અને રશિયાના સૈન્યની ચર્ચા ચાલુ કરીશ. શું કરાય? ચતુરંગી સેના મગાય કે એક નિહતા કૃષ્ણને મગાય? બહુ નેચરલ છે સેના. અને દુર્યોધને માગી સેના, ચોઈસ કરી સેનાની, અને એની પહેલા ચોઈસ કરી અર્જુને ભગવાનની. અને ભગવાને અર્જુનને ત્યાં સુધી કીધું કે તું આ મારી નિયતાની ચોઈસ કરસ તો તું નુકસાન નહીં જા, કારણ કે માખણ તો દુર્યોધન લઈ ગયો, છાસ તારા પક્ષમાં આવી. અને અર્જુનનો જવાબ છે કે મને કોઈ ચિંતા નથી, કેમ કે માખણ ભળે લઈ ગયો, પણ માખણ ચોર તો મારી પાસે છે. અને અર્જુનની એ વાત, અર્જુનની પસંદગી કૃષ્ણ ઉપર હતી. તો એવું લાગે કે મિત્રો, યુદ્ધ કેવી રીતે જીતાય? સૈન્યથી જીતાય કે કૂટનીતિથી જીતાય? જોયું? અચ્છા, હવે આ સેન્સમાં હું તમારી એક ટેસ્ટ લઈ લઉં, નાની એવી ટેસ્ટ. જો તમે આ મુદ્દાને સમજતા હો તો તમને ખબર છે ત્યારે ભારત પાસે પણ એક આવા કૃષ્ણ છે. હુ ઇઝ ધેટ? તમારી ટેસ્ટ છે? નહીં નહીં, હા, કરેક્ટ, અજીત ડોભાલ. મેદાનમાં ક્યારેય ના આવે, લડે નહીં ક્યારે, પણ એ બધું જ કરે, એ બધું જ કરે, દેખાય નહીં. અત્યારે આજકાલ આવા કોઈ અનનોન ગનમેન કામ કરે છે, બધા ખબર નહીં કોણ છે, ક્યાં છે, એનું કામ દેખાય, એ વ્યક્તિ હાથમાં ના આવે. એમ આપણો અજીત ડોભાલ છે, એ ભારતના કૃષ્ણ છે અત્યારે, અને એ બધી સલાહ સૂચન આપે. ને અર્જુને એટલા માટે ભગવાનની માંગણી કરી કે જ્યારે જ્યારે પાંડવો મુશ્કેલીમાં આવ્યા હતા, આની પહેલા 12 વર્ષ સુધી વનવાસ કર્યો, 1 વર્ષ માટે અજ્ઞાતવાસમાં ગયા, આ બધી જ જગ્યાએ કૃષ્ણ ભગવાન એની બાજુમાં ઊભા રહીને એને મદદ કરી છે. અર્જુનને એટલું હતું કે કોઈક વ્યક્તિ મારી બાજુમાં જોઈએ કે જે મારા જીવનમાં હું જ્યારે યુદ્ધ કરું ને ત્યારે મને સાચું ગાઈડન્સ આપી શકે. એક નિયમ જીવનમાં લખી લેજો કે તમારે જીવનનું યુદ્ધ જીતવું હોય ને તો કોઈ પણ વ્યક્તિને યુદ્ધ જીતવા માટે કમસે કમ એની પાસે એક કૃષ્ણ હોવા જોઈએ, જેનું ગાઈડન્સ એના જીવનમાં જરૂરી છે. એટલે પસંદગી છે ને એ બહુ મોટો ભાગ તમારા જીવનમાં છે. તમે કોઈ કંપનીને પસંદ કરો કે તમે તમારા લાઈફ પાર્ટનરને પસંદ કરો છો ત્યારે પસંદગીની સાથે ઘણું બધું તમારે એમાં આવે છે, ભેગું ભેગું આવે, બરાબર ને? જેમ પેલું કાર્ડ તમે લ્યો ને તો એમાં બધું ભેગું આવે. તમને જે ગમતું હોય એવું ના આવે, ન ગમતું પણ આવે. તો આ પસંદગીથી તમારા જીવનની ઘણી બધી વાતો ડિસાઈડ થાય. લાઈફ પાર્ટનર પસંદ કરો ને પછી તમે એમ કહો પહેલું વરસ, બીજું વરસ, કારણ કે હંમેશા જીવનમાં કેવું હોય કે શરૂઆતનું બધું બહુ જ મીઠું અને એટ્રેક્ટિવ હોય,
ધીમે ધીમે રિયાલિટી સામે આવે અને જમીન ઉપર આવો અને 3, 4, 5 વર્ષ પછી સીધા મારી પાસે આવો, સ્વામીજી તમને એકલા મળવું છે, કોઈ ન હોય ત્યારે. કેમ? તો કે તમને જ કહી શકાય, બીજા કોઈ ના કહી શકાય. કોઈએ રોક્યો નહીં મને કે તમે જેમ રોકાઈ ગયા એમ કોઈએ મને રોક્યો નહીં સ્વામીજી. મને ખબર જ નહીં કે આવા પ્રોબ્લેમ આવે, આવી સમસ્યા આવે, આવા માઇન્ડના લેવલમાં આવા ફ્લક્ચ્યુએશન આવે, એની અમને કલ્પના જ નહીં. તમે જ્યારે કંઈક પસંદ કરો છો તો આવેલી વસ્તુ કે આવેલી વ્યક્તિ કે આવેલી સર્કમસ્ટન્સીસ માટે બી રેડી, એના માટે તૈયાર રહેવું જ પડે. મને આ લોકો બોલાવી શકે અહીંયા, સ્વામીજી તમે આવો અને 1 કલાક મને આપી દે. તમારી હાજરીમાં પૂછું કેટલો ટાઈમ મને આપો છો, મને કે 1-1.5 કલાક વાંધો નથી, પણ 1 કલાક તમે મને આપી દે પછી હું શું કરું બધું મારા હાથમાં હોય. તમારે એમાંથી પસાર જ થવાનું હોય. કાં તમને કંઈક મળે અને કાયમ થાય કે કલાક ક્યારે પૂરો થશે, એ તમારા હાથમાં નથી, તમારે એમાંથી પસાર થવાનું છે. જ્યાં તમારી પસંદગી છે, યાદ રાખજો મારા શબ્દો, જ્યાં તમારી પસંદગી છે એ કર્યા પછી ઘણી બધી પસંદગી ઉપર બ્લોક લાગી જાય છે, એના પર તમારું તાળું લાગી જાય છે. આ તમારો અનુભવ હશે કે એકવાર પસંદગી નથી કરી, તમે ફ્રી છો, પણ પસંદગી થઈ જાય પછી તમારી ઘણી બધી પસંદગી ઉપર તમારો નો લાગી જાય કે હવે તમે પસંદ નહીં કરી શકો. તો આ આપણું જીવન છે. આ જીવનની અંદર જે તમારો સમય છે ને, એ સમય આખી પ્રોસેસ માટે ભગવાને આપેલો છે. એટલે ટાઈમ એક ફેક્ટર છે અને બીજું ફેક્ટર છે તમારું કર્મ. એટલે ભગવાન કે કર્મણ્યેવાધિકાર હસ્તે, તારો અધિકાર કર્મ કરવામાં છે. અને ભગવાન છેલ્લે શું કે માતે સંગતું અકર્મણી, પ્રયત્ન ન કરવામાં તારી પ્રીતિ ન થાવ, એટલે પ્રમાદી ન થાજે. પણ આપણને સહજતાથી જે ગમે છે ને એ ખબર નહીં આપણા માટે સારું નથી હોતું. નાના હતા, આમાંથી ગુજરાતીઓને ખબર હશે કે જ્યારે નાના હતા ત્યારે ગોલો ખાવાની કેવી મજા આવતી. ગોલો એટલે સડી નાખેલો હોય અને ઓલો આમાં રસ છાંટે અથવા ઓલો આમાં બનાવે છીણ અને જે ખવડાવે, ગોલો ખાવાની એટલી મજા આવે. પણ આપણે ગોલો ખાવો હોય ને મમ્મી કહે છે ન ખાજે. કેમ કે ન ખવાય, હેલ્થ માટે સારું નથી. આઈસ્ક્રીમ ખાવો છે, એકમાં તો કાંઈ ન થાય, એક તો ચાખવામાં હોય છે. 2-3 ખાવા છે, ન ખવાય. બહાર રમવા જવું છે, ન જવાય. એમ આપણા જીવનમાં જે આપણને ગમે છે ને, જે ગમતું તે જ મારતું, ક્રમ કુદરતનો દિશે. આ સ્વામીજી આ શબ્દ દ્વારા ઘણું બધું કહી જાય છે, કારણ કે બધી વસ્તુ બધા માટે ન હોય, પણ કોક માઇન્ડ પકડે કે આ બહુ મોટી વાત સ્વામીજી કરી દીધી કે જે ગમતું, તમને જે ગમે છે એ કદાચ તમારા માટે સારું ન પણ હોય. કરવાનું શું? દેટ્સ ધ પ્રોબ્લેમ. સાવ સાચું મને કહો, જે વાત એનો પ્રૂફ તમારા મોઢે જ હું બોલાવું. હું શું કામ કહું? સાવ સાચું કહો. અત્યારના સમયમાં આ ડ્રગ અને હોસ્પિટલની ટ્રીટમેન્ટ અને આ બધું પહેલાં કરતાં વધારે લક્ઝરી બન્યું છે કે નહીં? બન્યું છે. અને રોગ વધ્યા કે ઘટ્યા? વાય? જો કોન્ટ્રાડિક્શન જુઓ. આટલી બધી ડ્રગ શોધાણી, કેન્સર ઉપર વિજય અમુક પ્રાપ્ત કર્યો છે, અમુક રોગોને આપણે લડ્યા છીએ બરાબર, બધું જ વધ્યું છે. પહેલાના સમયમાં કેવું હતું કે પેઇનફુલ હતું, હવે પેઇન ચાલ્યું ગયું. આ તમારા દાંતનો દુખાવો હોય, જેવા ડૉક્ટર પાસે આવો એટલે 2 નાના ઇન્જેક્શન લગાવી દે, પછી શું કરે ખબર નહીં, ગુર અવાજ આવ્યા કરે અને પતાય મને ચાલો ઊભા થઈ જાઓ, પતી ગયો હોવ દાંત તો કે કાઢી લીધું. દાંત હું કઢાવું ને ડૉક્ટર દાંત કાઢે, એમાં ફરક આટલો છે. કપિલ શર્મા નથી આપણે, પણ જ્યારે તમે હસવું આવે અલગ વસ્તુ હોય, પણ ડૉક્ટર દાંત કાઢે તો એ તો ખોટું કરીને કાઢેલી. પેનલેસ. આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું છે, પણ સામે આપણું હેલ્થ છે ને એ વધ્યું નથી, સારું નથી થયું, ઘટ્યું છે. હેલ્થ ઘટ્યું છે મતલબ રોગ વધ્યા છે આપણા. વોટ ઇઝ ધ રીઝન? રોગ વધવાનું સૌથી ઘણા બધા રીઝન છે. એક રીઝન કોમનલી જો કહીએ આપણે, રોગ વધવાનું કારણ ફૂડ. કરેક્ટ? તમે જે ભોજન કરો છો, તમે જે ખાઓ છો, એમાંથી મોટા ભાગના રોગ એમાં આવે, ખાવાને કારણે. આ જે જંક ફૂડ જે ખાવામાં આવે છે તો એનાથી તમારા જીવનમાં પ્રોબ્લેમ આવે. ડૉક્ટર કહેશે કે તમને હવે ડાયાબિટીક છો, હવે તમારે સ્વીટ ખાવાનું નથી. તમે કીધું જીવવું તો સ્વીટ ઉપર જ છું, તો મારે જીવવું કે ન જીવવું? એમ ડાયાબિટીસ સરખું કરશો, પણ જીવવું કેવી રીતે? સ્વીટ ઉપર જીવવું છે. તમારું જે ભોજન જે તમને ગમે છે
એ જ તમારા જીવનમાં રોગ લઈને આવે છે. એટલે ભગવદ્ ગીતા એવું કહે કે તમને ગમે કે ન ગમે, પણ જે તમારા માટે સારું હોય ને એ કરવાની તમારે ટેવ પાડવી જોઈએ. હવે આપણો પ્રોબ્લેમ શું છે? કર્મ સંબંધ. ખબર છે, ઘણી વખત કર્મ કરવાનું આપણને ગમે જ નહીં, પણ કરવું પડે. ગમે નહીં, કરવું પડે. હવે તમે મને જવાબ દો કે જે કર્મ કરવું પડે એ કર્મનો પ્રકાર કેવો હોય, અને જે કર્મ તમને ગમે છે અને તમે કરો છો એનો પ્રકાર કેવો હોય? ડિફરન્સ છે કે નહીં? તમે કરો છો પ્રેશરથી કે કરવું પડે છે, તમારે કરવું નથી, કરવું પડે છે. ઘણા એવા હોય, આમ તો ખરેખર આમ તો બહુ પેથેટિક સિચ્યુએશન મેં જોઈ છે. અમુક શિક્ષકોને હું મળું અને પૂછું કે કેવું લાગે તમને શિક્ષક બન્યા છો, હાઉ યુ ફીલ? ઓહ સ્વામીજી, સો વન્ડરફુલ, સરકારી જોબ મળી ગઈ છે, ટેટ ટાટ પાસ કરી છે અને સિલેક્ટ થઈ ગયા છે અને સરકારી સ્કૂલમાં આવી ગયા છે, હવે જલસા છે. એટલે પૂછું કે તમને બહુ મજા આવે છે ટીચિંગ કરવાનું? તો કે ના રે ના, મેં તો ટીચર કેમ બન્યા? એ તો બની ગયા કેમ? તો હવે તમને ગમે ત્યાં ગમતું નથી તો પુલિંગ ઓન, ખેંચીએ છીએ. ગમતાનો કરીએ ગુલાલ. પાછા આવું મારે મોઢે સાહિત્યિક રચના તો હોય શિક્ષકો, એટલે ગમતાનો કરીએ ગુલાલ. એટલે તમને ગમતું નથી, તમે કરો છો. હવે એ છોકરાઓ વિશે મેં ભગવાનને પ્રાર્થના કરી કે આની પાસે ભણનારા છોકરાઓને તાકાત આપજે કે કલાકો બેઠા રહીએ. જેને ટીચિંગ કરવું ગમતું નથી ને એ ટીચિંગ કરે, એની ક્વોલિટી કેવી હોય? કારણ કે મને બરાબર ખબર છે કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે ઘણા પ્રોફેસરો ભણાવવા ના આવે, ઉલટી કરવા આવે, વોમિટિંગ. જે કંઈ જ્ઞાન હોય ને બધું બોલી જાય. હવે અમને સમજાય છે, સમજાતું નથી, કેવી મજા આવે છે, મૂડમાં છીએ કે નહીં, કાંઈ નહીં. એ તમારો પ્રોબ્લેમ છે. મારો પગાર જે છે એ 45 મિનિટ બોલવાનો છે, હું આવીને બોલી જાઉં. એટલે ત્યારે બેન્ચમાં બેસીને મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન, આ મારા કયા કર્મની સજા છે મને ખબર નથી. અમુક વક્તા એવા હોય કે આવી જાય પછી આપણે ખ્યાલ આવે કે આપણો કોઈ કર્મ કપાય છે આપણા. પોઝિટિવ નેગેટિવ ખબર નથી. મોટા ભાગના નેગેટિવ ગમતું નથી ને બેસવું પડે. ઘણી વખત સાહેબ બેઠા હોય, ઊભું ન થવાય અને ઇન્સ્ટ્રક્શન જો ઊભા થાય તો પગાર 10% કપાઈ જશે. કોઈ ઊભા ન થાય. હવે તમે જ્યારે બેઠા છો ને મને એવું લાગે કે આ પ્રોફેસર આવીને બોલી, ત્યારે ભગવાનને મેં કીધું કે ભગવાન, મને ખબર નથી કયા કર્મ સજા તું મને આપસ, પણ યાદ રાખજે એટલું કે કોક વાર જીવનમાં હું જ્યારે બોલવા ઊભું થઈશ ને ત્યારે મારી જેમ કોઈને હું બોર નહીં થવા દઉં. કોલેજમાં 92-91ના સમયમાં આવી બધી પ્રતિજ્ઞાઓ મેં બેન્ચ ઉપર લીધેલી અને મારા જીવનની ઘટના એવી ઘટી કે 2005થી કચ્છમાં છું. 18 વર્ષથી હું છું ને 18 વર્ષથી ઘણા એવા છે કે જે મને રેગ્યુલર ઘણી જગ્યાએ મને સાંભળે, પૂછવું એને, મારી ભેગા લઈને જ આવે છે મારા સાધકો, એ બધા મારી સાથે 15-17 વર્ષ મારી પાછળ પડછાની જેમ ફરે છે. પૂછો આજ દિવસ સુધીમાં ક્યારેય સ્વામીજીનો કોઈ એવું પ્રવચન રહ્યું હોય કે જેમાં એને કંટાળો આવ્યો? વાય? નિયમ છે, વોટ યુ થિંક, હાઉ યુ થિંક ઇઝ એવરીથિંગ. વોટ યુ થિંક, હાઉ યુ થિંક ઇઝ એવરીથિંગ. તમને ખબર છે, માણસો વિચારના કારણે એવું સરસ વિચાર કરી શકે કે માણસો જેલમાંય ગોઠવાઈ જાય. કારણ કે એક જોક એવું ઘણા વખત પહેલાં મેં સાંભળેલો, કચ્છમાં નવો આવ્યો ત્યારે, કે આ ધરતીકંપ થયો ને એટલે ઘણા બધા કચ્છના લોકોને બધા આવું બધું શરીર છૂટી ગયા ને ઘણું બધું થયું. એમાં એક દિવસ એવી ઘટના ઘટી કે ઇન્દ્ર, ત્યાંના સ્વર્ગના દેવતાના કિંગ ઇન્દ્ર નીકળ્યા છે વોકિંગમાં અને નર્કના દરવાજા પાસે જ પસાર થયા. એમ તો જાવ ને નીકળ્યા ત્યાંથી તો નર્કની અંદર ઘણા બધા લોકોનો હસાહસીનો અવાજ આવ્યો, ખખડાટ હસે, તાળીઓ દે. ઇન્દ્રને આશ્ચર્ય કે નર્કમાં આવીને માણસ હસી કેવી શકે? એટલે કે પ્લીઝ ઓપન ધ ડોર. એ ખોલ્યું. ઇન્દ્ર બધા ઊભા થઈ ગયા, સર 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 સર. તો કે આટલો બધો અવાજ ક્યાંથી આવે છે? તો કે વાં માણસોનું ગ્રુપ છે ને એ બધા બેસીને વાતો કરીને હસે છે. તો કે આવી નરકની અંદર આવા બધા હસી છે, એ છે કોણ બધા? તો કે બધા કચ્છથી આવ્યા છે. એટલે કે કચ્છથી, કે કચ્છના લોકોનો સ્વભાવ છે કે દરેક પરિસ્થિતિમાં સેટલ થઈ જાય, બીજાને કરી દે ને પોતે સેટલ થઈ જાય. આ કચ્છી લોકોની કચ્છી જ છે. કચ્છમાં આટલા બધા પ્રોબ્લેમ્સ આવ્યા પણ આપણી પ્રજા કેવી ઝડપથી ઊભી થઈને ધડાધડ કામે લાગી ગઈ અને નવું જીવન શરૂ કર્યું કે આ નેચરમાં છે. એટલે યાદ રાખજો,
તમે જ્યારે તમારા વાતાવરણની કમ્પ્લેન કે કંઈક ફરિયાદ કરો છો, એનો મતલબ કે તમારી અંદર આ એડજસ્ટમેન્ટ કરવાની સિસ્ટમ થોડીક વીક થઈ ગઈ છે. આ હું તમને કહી દઉં, એક છોકરાએ મને પ્રશ્ન કર્યો હતો કે સ્વામીજી તમે 18 વર્ષથી સ્કૂલો કોલેજોમાં જાઓ છો, એમાંથી 18 વર્ષ તો મને કચ્છમાં થયા, પણ સ્કૂલમાં કોલેજમાં 10 વર્ષ થયા મને. 10 વર્ષમાં 2 લાખ વિદ્યાર્થીઓને તમે એડ્રેસ કર્યા છે, તો સ્વામીજી એક વાત પૂછું? એકલા તો ત્યારે મને પૂછ્યું, મેં તા પૂછે ને, તો કે 10 વર્ષથી એક જ ટોપિક તમે આટલા વર્ષથી બોલો છો, તો તમને કંટાળો ના આવે? એટલે મેં કીધું દોસ્ત, એ તો તમે કેવી રીતે જોવો છો ને એના પર ડિપેન્ડ કરે છે. હાઉ યુ સી, તમે કેવી રીતે જોવો છો. તમારી પાસે જોવાની સમજવાની માનસિકતા, જેમ કે મારી પાસે છે, મને એમ લાગે કે હું મારા રાષ્ટ્ર માટે, મારા દેશ માટે હું શું કરી શકું, વોટ કેન આઈ ડુ ફોર માય કન્ટ્રી, એનો આન્સર મને નહોતો મળતો. ભગવદ્ ગીતા શીખવાડવાનું શરૂ કરી, ઓપરેશન ભણાવવાનું શરૂ કર્યા, પછી મને કંઈક ખૂટે છે, હજી મારી તાકાત, મારું શક્તિ, મારું સામર્થ્ય હું ક્યાં ફોકસ કરું. અને એક એવો મને એરિયા મળ્યો કચ્છની અંદર કે જ્યાં વિદ્યાર્થીઓ છે અને યુવાનો છે, એના મન મગજમાં ઘૂસવા માટે એની પાસે જાઉં અને આવું જ્ઞાન યજ્ઞ કરું, તો છોકરાઓના માઇન્ડની અંદર પોઝિટિવ વિચારો આવે, તો ભવિષ્યમાં છોકરાઓ મારા દેશ માટે કંઈક સારા નાગરિકો બની જશે. આ ભાવના લઈને ભાગ્યો. અને તમને શું લાગે છે, શું મારા મનમાં એવું હશે કે હું અત્યારે તમારી પાસે 100-125 ની સંખ્યા હોય અને હું બોલું એટલે બધા જ મારી વાત સમજી લે, એમ બધા મારી વાત સ્વીકાર લે એમ? ના ના, એવું ન હોય. કારણ કે મને ખબર જ છે કે ઘણા લોકો મારી સામે બેસે ને તો માપ પટી લઈને બેસે કે બાપુ છે કેટલામાં. કે પ્રશ્ન કરે ને ખબર પડે કે બાપુ તમે આ બાજુ ક્યાંથી આવી ગયા. ચેક કરે. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ, એવું હોય. પણ હોલમાંથી કમસે કમ 2, 4, 5 વ્યક્તિ એવા હોય કે જે પોતાની જાતને બદલવા માગે છે, જે પ્રેરણા લેવા માગે છે, એને મારા શબ્દો કામ કરી જાય. ધેટ્સ ઓલ, મારું કામ થઈ ગયું. આ બહુ મોટું નહીં, પણ 1, 2, 4, 5 વ્યક્તિઓ છે કે જે વાતને સમજી શકે, તો એ જેને કહે ને એના જીવનમાં પ્રશ્નોમાંથી એ બહાર આવી જાય. તો આખો મુદ્દો એ છે કે કર્મની પ્રેરણા છે ને, એ ક્યારેક મિસ આઉટ થઈ જાય. એક જ પ્રકારનું કર્મ લાંબા સમયથી કરો ને, પછી એમાંથી ચાર્મિંગ વયું જાય, ચાર્મિંગ. પણ યાદ રાખજો, ચાર્મિંગ છે ને એ તમારે ઊભો કરવો પડે, અને એ મેથડ તમારી પાસે હોવી જોઈએ. જેમ કે તમે કંઈક કરો છો, તો તમે જે કરો છો એમાં તમારા કરવાની જે ભાવના છે ને, સૌથી મોટી મહત્વની વસ્તુ છે. હવે તમને એક વસ્તુ કહી દઉં કે તમે જે કંઈક કર્મ કરો છો, કામ કરો છો, એ કોના માટે કરો છો? આઈડિયલ નહીં, પ્રેક્ટિકલ આન્સર જોઈએ મને. ક્યાંક નહીં તો હમણાં, હા યસ, વેરી ગુડ. क्या करे, पापी पेट का सवाल है. તે તમને ખાવાનું કેટલું જોઈએ? એક દાબેલી ઇનફ, ધેટ્સ ઓલ. 2 ઢોસા, 1 દાબેલી, પૂરી, શાક, ધેટ્સ ઓલ. પાપી પેટ કા સવાલ હે. સ્વામીજી હજી બરાબર નહીં, હજી કંઈક વધે તો સારું, હજી કંઈક વધે તો સારું, હજી કંઈક. પાપી પેટ કા એટલે જીવન માટે જોઈએ. વોટ એમ આઈ રાઈટ? જીવન જીવવા માટે અમારે કરવું પડે, આ અમારી દ્રષ્ટિ છે. પણ યાદ રાખજો, તમારી પ્રેરણા જેમ અર્થ બને ને, અર્થ મની, એમ તમારી આ જ ઘટના, આ જ વસ્તુ, એ તમારી દ્રષ્ટિ બદલાઈ જાય તો એવું પણ થઈ શકે કોઈક મોટી ચાલતી પરંપરામાં મારું કોઈક મોટું યોગદાન હોય, એટલા માટે હું કર્મ કરું છું. ધીસ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ કે આવડી મોટી કોઈ કંપની ચાલતી હોય, એમાં મારું કોન્ટ્રીબ્યુશન એ કાંઈ એક નથી. આ મારા દેશમાં કેટલી બધી આની મોટી ઇમ્પેક્ટ છે. એક ઘરની અંદર 4 જણા રહેતા હોય ને, એના પણ વેવ્સ બને અને સટલ વર્લ્ડમાં જાય. તમને ખબર છે, અત્યારે હું કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર તમારી સામે હું આવ્યો છું, તો લક્ઝરી તમે ભોગવો છો કે હું? અત્યારે તમે આખા હોલમાં ઊભું કોણ છે? માઇક કોને પકડ્યું છે? અને તમે બધા જોઈએ બાપુ શું કહે છે. તો વહેલા હું 1 કલાક અહીંયા ઊભો રહું અને આ મોટા મોટા અવાજો તમને સમજાવવા અને બધી બસ ધ્યાનમાં રાખું કે આનો શું પ્રોબ્લેમ છે, આને શું જરૂરી છે, ભગવદ્ ગીતામાં શું કીધું છે, ક્યાં ક્યાં ઘટના ઘટી છે, આ બધું વિચાર કરી મનોમંથન કરીને તમને હું આ હેન્ડઓવર મારું જ્ઞાન કરું. પણ એ જ્ઞાનમાં મારી નિષ્કામતા હોય તો મારા કર્મની ઇમ્પેક્ટ આ ભારતભરમાં ફેલાયો, ભારતભરમાં ફેલાય. કોઈ એક નિષ્કામ ભાવથી કામ કરનારો સામે વિવેકાનંદ હતા.
ત્યારે એ જ્યારે જીવતા હતા, એ જ્યારે કામ કરતા ત્યારે કેટલા લોકોને ઓળખી શક્યા? અને ગયા પછી ભારતભરમાં ગામે ગામ, ઘરે ઘર સામે વિવેકાનંદની મૂર્તિઓ લાગી. પણ એને જે નિષ્ઠાથી કામ કર્યું હતું કે હું મારા દેશ માટે કંઈક કરું. યાદ રાખજો, ભગવદ્ ગીતા એવું કહે છે કે તમે શું કરો છો ને ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે કેવી ભાવનાથી કરો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. કામનો થાક તો જ લાગે જો એ કામ પાછળની મારી ભાવના મેચ્યોર ન હોય તો. એક્ઝામ્પલ તમને આપી દઉં. આમાંથી કેદારનાથ કોઈ ગયું છે? 1 2 3, ઓ બહુ ઓછા. કેદારનાથમાં તમને ખબર હોય તો ચાલવું પડે 14 કિલોમીટર કે કંઈક સમથિંગ 22 કિલોમીટર તમારે ચાલવું પડે. હવે એક ઘટના એવી ઘટી કે અમારા સ્વામીજી કોઈ એ ચાલીને નીકળ્યા કેદારનાથ દર્શન કરવા માટે. હવે મેં એવું હોય કે કેદારનાથમાં એનો અનુભવ હશે કે તમે ચાલવાનું શરૂ કરો ને, હવા માટે પાતળી થવા, ઓક્સિજન વાયુ ન મળે, થાક બહુ લાગે. થાક એવો લાગે, એમ લાગે કે પછી તમે સ્વેટર જે પહેર્યું હોય ને એનો પણ તમને થાક લાગે. એમ લાગે એ પણ ઉતારી નાખી. તું લઈ લે, મારે જોતું નથી, ચશ્મા તું લઈ લે, બસ રિલેક્સ થઈને મને હાલવા દે. એમ કરતાં કરતાં સ્વામીજી એક ચા વાળા પાસે બેઠા હતા. એક છોકરી આવી, 14 કે 15 વર્ષની છોકરી, ત્યાંની છોકરી હશે, રહેવાસી હશે, અને એ પણ ઊભી રહી પાણી પીવા માટે. તેને પાછળ કંઈક લાકડાનું એવું હતું એના માથા ઉપર, ને એ જે હતું એની અંદર છોકરું હતું નાનું, લગભગ 2-2.5 વર્ષનું છોકરું હતું. એટલે સ્વામીજીને આશ્ચર્ય થયું, અરે આ નીચેથી ઉપર આ છોકરી આવડી 14-15 વર્ષની છે, અને આ છોકરાને લઈને જઈને સ્વામીજીએ પૂછ્યું કે બેટા એક પ્રશ્ન કરું? કે બોલો ને બાપજી. તો કે આ છોકરાને તું લઈને ચરસ, તને એનો ભાર નથી લાગતો? છોકરી કે અરે આ છોકરાને આનો ભાર મને કેમ લાગે? આ તો મારો ભાઈ છે. હવે મને કહો કે કોઈ વસ્તુને ઉપાડીને 19 કિલોમીટર હાલવું એનો ભાર લાગે કે ના લાગે? લાગે જ. પણ એ છોકરી શું કહે છે? આ તો મારો ભાઈ છે. ભાઈનો ભાર લાગે કદી? સેન્સ, વોટ યુ થિંક, જે તમે વિચારો છો એનો તમને અનુભવ થાય. તમે અહીંયા આવતા હો, કેવી રીતે આવતા હો? કે જવું પડે છે, ક્યાં જઈએ, શું કરીએ, અમારું તો કાંઈ જીવન છે, અમારી તો કાંઈ લાઈફ છે. આવા પ્રશ્નો અંદરો ગણગણાટમાં હાલતા હોય કે ઠીક છે ભાઈ, જલ્દી પૂરું થાય તો સારું, જલ્દી રવિવાર આવે તો સારું, જલ્દી વેકેશન પર સારું, રજા છે પણ અમને ક્યાં રજા છે સ્વામીજી? ફેક્ટરી બંધ છે પણ અમારે જવું પડે છે. વેલા તમારે જવું પડે છે એ જ વિચારવા જેવું છે. એક શિક્ષક મને મળ્યા ઘણા સમય પહેલા, જેને આવા શિક્ષક રેર હશે મારી દ્રષ્ટિએ. એ શિક્ષક મને મળ્યા એટલે મેં તો કેમ ભાઈ મોઢું ઉતરી ગયું છે? તો કે ના સ્વામીજી ઓલ વેલ. એટલે હું કોઈની સામે જોઉં ને એટલે અમને બધા સ્વામીજીઓને એક વિશેષ ભેટ હોય. આમ તો વક્તા પાસે હોય જ કે તમારા ચહેરા જોવે ને તો ખબર પડી જાય. ગભરાજો નહીં, હું કોઈને કહીશ નહીં, પેપર નહીં ફોડું, પણ ખબર પડી જાય કે ક્યાંક કંઈક રંધાય છે, ક્યાંક કંઈક વાંધો પડે છે, મજા નથી આવતી, કે કંઈક પ્રશ્ન છે, કે અત્યારે મૂડમાં નથી, એ બધી ખબર પડે. મેં કીધું કે ભાઈ તમારું મોઢું ઉતરેલું છે. હા સ્વામીજી કે કાલથી અમારું સ્કૂલોમાં વેકેશન પડે છે. મેં કીધું વોટ? સ્કૂલમાં વેકેશન પડે ને શિક્ષકનું મોઢું ઉતરી જાય? આ પોસિબલ છે? કારણ કે શિક્ષકોને કેવું હોય કે એ લોકોને તો રજા મળે એટલે ભગવાન મળ્યા. આમાં એ લોકો માટે જો કેવો ફેમસ છે શિક્ષકોનો કે જ્યારે વેકેશન પૂરું થાય ને ત્યારે બધા શિક્ષકો સૌથી પહેલાં પ્રિન્સિપાલની ઓફિસમાં જાય પહેલા દિવસે. એટલે બીજું કે ઈશેના માટે પ્રણામ કરવા? ના કે પ્રણામ કરવા જતા હશે. એ ઓફિસમાં જઈને એ લોકોનો શિક્ષકનો પોતાનો કેલેન્ડર બનેલું હોય વાર્ષિક, અને કેલેન્ડર જોવે અને બહાર આવે શિવરાત્રિ ગઈ, રામનવમી ગઈ, બોલો કે હજી તો વાર છે. એમ નહીં, રવિવાર આવી ગયો. એક રજા મળે ને મોઢા ઉપર જે એના કમળ ખીલે, હા એવું મોટું ખિલખિલાટ હોય. કેમ? રજા મળે ત્યારે મજા આવે છે. એનો મતલબ એમ જ્યારે કામ કરે છે ત્યારે કામ સંપૂર્ણપણે એન્જોયમેન્ટ નથી થતું. આ એક પ્રોબ્લેમ છે. અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે સમજવા જેવું છે. તમે જે કામ કરો છો જો તમને એ નહીં ગમે તો પછી ગમતું કરવા માટે તમારે ઘણી કિંમત ચૂકવવી પડશે. હો, તમારે બહાર ગામ જવું, ફરવા જવું, સિંગાપોર જવું, જેને જેવી કેપેસિટી. આપણે કૂકમાં જઈએ
અને ઘણા હિમાચલ પ્રદેશ જાય કે આપણે તો કુકમાં ટિકિટ છે ભાઈ, આપણે તો કુકમાં પોસાય, ઘણા હિમાચલ જાય. પણ અમારા સ્વામીજીને કોઈએ પૂછ્યું, જો આ થિંકિંગ કેવું કામ કરે. અમારા ગુરુજીને કોઈ પૂછ્યું કે સ્વામીજી તમે આટલા બધા પ્રવચનો કરો છો, એટલી બધી શેડ્યુલ ટાઈટ હોય એનું, જ્યાં અમેરિકા છે તો ત્યાં પ્રવચન જેવા ઉતરે ને 2 કલાકમાં પ્રવચન હોય, જેટ લેગની એની પાસે ટાઈમ જ ન હોય, જેટ લેગનો પ્રવચન ધડાધડ આટલા વર્ષ પ્રવચન 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 પ્રવચન. એટલે એક ભાઈ પૂછ્યું કે સ્વામીજી તમારે વેકેશન ન હોય? જેમ અમારા બધાના જીવનમાં વેકેશન હોય, અને સાયકોલોજીકલી મનાય કે કોઈ પણ કામ કરનારો વ્યક્તિ હોય એને 2-3 મહિને 4 મહિને એને ગેપ તો લઈ જ લેવો જોઈએ. ઇવન ઘરવાળાને પણ ગેપ આપી દેવો. કુકર હોય એ ભરાય અંદરથી, જો એ સીટી ન વગાડો ફાટે. એટલે એક તમને તમારા મને પૂછ્યા વગર જવાબ આપો કે તમારું ગ્રસ જેમ બચાવવું હોય ને તો 4 મહિને એક તમારે ડોઝ આપી દેવાનો, કોરોનાનો નહીં. એને લઈ જાઓ બહાર, ભલે 4 દિવસ માટે પણ. કારણ કે બધા બહેનોને એવું હોય કે રૂટીનમાં તમે જે માહિતી કંટાળો, અમે એ કંટાળે ને, રોજ 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 કામ કરવાનું હોય. એટલે 3 મહિને 4 મહિને ગેપ જોઈ. એટલે અમારા સ્વામીજીને કોઈ પૂછ્યું કે સ્વામીજી તમારે વેકેશન ન હોય? એટલે સ્વામીજી એવું કીધું કે દોસ્ત, જ્યારે મેં સંન્યાસ લીધો ને ત્યારથી મારી આખી લાઈફનું વેકેશન શરૂ થઈ ગયું. માય હોલ લાઈફ ઇઝ વેકેશન. આઈ એમ ઓન વેકેશન બીકોઝ આઈ એમ એન્જોઈંગ વોટ આઈ એમ ડુઈંગ. આ વાક્યમાં સિક્રેટ છે. આઈ એમ એન્જોઈંગ વોટ આઈ એમ ડુઈંગ. વોટ આઈ હેવ ટુ ડુ આઈ એમ એન્જોઈંગ. મારે જે કરવાનું છે એને હું એન્જોય કરું છું. આ તમારા માટે મોટો પ્રોબ્લેમ છે કે જે કરવાનું છે ને એ ગમતું નથી, અને જે ગમે છે ને સાચું છે કે નહીં? જે ગમે છે એ કરવા જેવું નથી, અને જે કરવા જેવું છે એ ગમતું નથી. બસ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે આ 2 વાક્યના અર્થને તમે ચેન્જ કરો તો કામ થઈ જશે. હું તમને જે કહું છું ને, આ હું જીવન જીવીને પછી તમને કહું છું. મારું પહેલું વાક્ય તમને કદાચ ખબર નહીં પડે કે શેના માટે બોલ્યું. ભગવદ્ ગીતા કેટલા વર્ષથી હું અધ્યયન કરું છું? 30. હું શું કામ બોલ્યો? એટલા માટે કે ગીતા માત્ર હું ભણું છું ને ભણાવું છું એવું નહીં. ગીતામાં જે લખ્યું છે ને એવું હું જીવું છું. આઈ એમ લિવિંગ દેટ લાઈફ. પછી હું તમને કહેવા માટે આવ્યો છું. આ જેટલું પણ તમને કહું છું ને એ બધું જ મારી લાઈફનો મારો પોતાનો એક્સપિરિયન્સ પણ છે. એક સમય મને નહોતું ગમતું અને હવે મને ગમે છે. આ મેં મારી લાઈફમાં મારા લાઇક્સ અને ડિસલાઇક્સને મેં ચેન્જ કર્યા છે. અને ગીતાજી આવું કહે છે કે તમારા પોતાના લાઇક્સ અને ડિસલાઇક્સ, એને ગીતાજી શું કે રાગ અને દ્વેષ, એને તમે જો બદલતા આવડી ગયું અને બદલી શક્યા તો તમે જીતી ગયા. તો તમને શું ગમવું જોઈએ? હુ ઇઝ સક્સેસફુલ પર્સન? સફળ વ્યક્તિ કોને કહેવાય? સફળ વ્યક્તિ એને કહેવાય કે જે કરવા જેવું હોય ને એ એને ગમવા લાગે. જેમ કે વિદ્યાર્થી હોય, એને ભણવું પડે, એને વાંચવું પડે, પણ જો વાંચવાનું ગમે તો, ભણવાનું ગમે તો જીતી જાય કે નહીં જીવનની અંદર? એમ જે વ્યક્તિ જે કામ કરે છે એ તમારું કામ એ તમે કોના માટે કરો છો ને એ ઇન્સ્પાયરેશન, આનો બહુ જ મોટો પ્રભાવ છે. વાય આર યુ ડુઈંગ ધીસ જોબ શબ્દ છે કે મારો સ્વધર્મ છે. ગીતાજીમાં ભગવાન કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વસ્ય ધર્મ, મારો ધર્મ. અચ્છા, મને કહો કે આપણે એમ માનીએ કે ભાઈ આવડી મોટી ફેક્ટરી છે તેમાં આપણું ઇમ્પોર્ટન્સ શું, મારું મહત્વ શું? તમારા સામે જ એવું કે ભાઈ આમાં આખા સમાજની અંદર દરેક વ્યક્તિનું પોતાનું ઇમ્પોર્ટન્સ હોય. જેમ કે આવડી મોટી ગાડી હોય 4 વ્હીલર, તો 4 વ્હીલરમાં સૌથી વધુ મોટા સ્પેર પાર્ટ હોય, જેમ કે સ્ટિયરિંગ વ્હીલ હોય. એ ઇમ્પોર્ટન્ટ છે કે 4 વ્હીલ લાગેલા છે એમાં જે નટબોલ્ટ નાનકડું છે એનો ઇમ્પોર્ટન્સ છે? બેમાંથી એક લઈ લે કે આને કાઢી નાખો. જોઈ લો તમે, નાનું એવું સ્ક્રૂ છે પણ એ પણ હલી જાય તો એની અસર આખી ગાડી ઉપર આવે કે ના આવે? તો એનું ઇમ્પોર્ટન્સ કેટલું? એક સરસ મજાનું વાક્ય છે, આને હૃદયમાં કોતરી લેજો. તમારું ઇમ્પોર્ટન્સ, જો હું તમારો વખાણ નથી કરતો, કારણ કે તમારો વખાણ જે કોઈ કરતું હોય બરાબર છે, એ તમને લાગે છે ઇચ્છો કે તો કરે,
બરાબર ને? પણ હું જે વખાણ કરું છું ને એ કોઈ પણ પ્રકારની તમારી પાસેથી અપેક્ષા રાખ્યા વગર તમારા પોતાના વ્યક્તિત્વને, તમારા અસ્તિત્વને ધ્યાનમાં રાખીને કહું છું. સૂર્યને ઉગે એટલે આખા દુનિયામાં જેટલો એનો પ્રકાશ પડતો હોય બધામાં લાઇટ થાય, દિવસ ઉગે, અને સાંજ થાય એટલે આથમી જાય. બરાબર? આથમતા સૂર્યએ પૂછ્યું કે ભાઈ હવે હું થોડા કલાકો માટે હું નહીં હોઉં તો મારું આ પ્રકાશ કરવાનું કામ કોણ કરશે? કેટલા બધા હ્યુજ ઓડિયન્સ બેઠું, દેવતાઓ બધા. અને સૂર્ય ભગવાન એટલું પૂછ્યું કે મારું કામ કોણ કરશે? કોઈ બોલ્યું નહીં. છેલ્લે ઓડિયન્સમાં એક નાનો દીવડો બેઠો હતો અને એ ઊભો થયો, મારાથી બનતું હું કરીશ. આને કહેવાય માનસિકતા. મારું કામ નાનું કે મોટું હોય જ નહીં ક્યારે, પણ એ કામ પાછળની મારી ભાવના છે ને એ બહુ મોટી વસ્તુ છે. તમને હમણાં કહું તમને કે તમે જ મને કહેશો કે ભાવના મોટી કે કર્મ મોટું. ઘણા મંદિરમાં કેવું હોય કે પૂજારી સિવાય કોઈને એન્ટ્રી ન હોય. દક્ષિણ ભારતના મંદિરો હોય તો એમાં પૂજારી હોય ને, પૂજારી હંમેશા કેવો હોય, એને અડધા જ અંગ, અડધા જ કપડું પહેરવું હોય, લગભગ પોણા ભાગનું જીવન એ અડધા કપડામાં જ કાઢી નાખે. ઉપરનું વસ્ત્ર પહેરે જ નહીં, મંદિરમાં પહેરવાનું હોય જ નહીં. અને એ પછી આરતી કરે તો આરતી ફેરવે ત્યાં ખબર પડે કે મોઢું કેવું છે, એને સફેદ દાંત ચમકે, બાકી કાંઈ દેખાય નહીં. હવે એ ભગવાનના ગર્ભગૃહની અંદર સવાર સાંજ ભગવાનની આરતીની પૂજા કરે તો નસીબદાર કહેવાય કે નહીં? કહેવાય. બરાબર? હવે એક ડોસીમાં છે, એ બહાર કચરો વાળે, મંદિરની બહાર. એને જવા દે તમે કચરો વાળો, આખો મહિનો તમે કરો કામ. તો ડોસીમાં કચરો વાળે તો એ કચરાવાળાનું કર્મ છે એ કંઈ બહુ સારું ન કહેવાય, પણ મંદિરના ગર્ભ મંદિરમાં જઈને પૂજા કરતો પૂજારીનું કર્મ બહુ મોટું કહેવાય, કેમ કે પૂજા ભગવાનની અંદર પાસે જઈને કરે છે. પણ મંદિરમાં રહેલો પૂજારી એ પૂજા કરતાં કરતાં એવું વિચારે કે જમનાબેન આવ્યા નથી, એ કે ઘઉં લઈને આવે છે, આવ્યા નથી, અને છગનલાલ હજી કે ઓલા દક્ષિણા આપે છે 11 રૂપિયા, હજી આવ્યા નથી, એમ જોયા કરે કે આવ્યા નથી એની પૂજા કરે. અને બહાર ઓલી ડોસીમાં કચરો વાળતા વાળતા વિચારે કે વોટ એ લાઈફ, મારા જીવનની મહત્તા જુઓ કે ભગવાનના મંદિરમાં સેવા કરવાની મને તક મળે. આઈ એમ સો પ્રાઉડ ટુ બી અ હ્યુમન બિંગ. આવા ભાવ સાથે ડોસીમાં કચરો વાળતા હોય અને પૂજારી આવા ભાવ સાથે પૂજા કરતો હોય તો બંનેમાંથી કોનું કર્મ મોટું કહેવાશે? પ્રૂવડ. તમે શું કરો છો એના કરતાં કેવી ભાવનાથી કરો છો, તમારી અંદરની ક્લિયરિટી શું કામ તમે, વાય આર યુ ડુઈંગ ધીસ? જેમ કે હું તમને પ્રશ્ન કરું, હમણાં આઉટ થઈ જશો, એક સિમ્પલ ક્વેશ્ચન મૂકું છું, વાય આર યુ હિયર? ગીવ મી ધ આન્સર. તમે શું કામ આવ્યા છો? કેટલા બધા આન્સર હોય? હે? તમે અહીં શું કામ આવ્યા છો? કમાવા માટે આવ્યા છો? જોબ માટે આવ્યા છે? આવી ગયા છે? બેઠા કેમ છો? જઈ શકીએ એમ નથી. ક્યારે જશો? રાત જોઈએ છે, બસ પૂરું કરો. વાય આર યુ હિયર? હવે હું તમને એમ કહું કે તમારી પાસે આન્સર છે, પણ મારો ઇન્ટેન્શન કંઈક જુદો હતો. વાય આર યુ હિયરનો મારો ક્વેશ્ચન એવો છે, ભગવાને તમને મનુષ્ય તરીકે જન્મ શું કામ આપ્યો? આ પૃથ્વી ઉપર તમે આવ્યા છો આ હ્યુમન બોડી લઈને. વાય આર યુ હિયર? વોટ ફોર? આખો ક્વેશ્ચન બદલાઈ જાય, આખી સેન્સ બદલાઈ જાય. જ્યારે તમારી અંદર આ સેન્સ ઊભી થાય ને ત્યારે તમે જે કંઈ કામ કરો છો ને એ બધાનું ઇમ્પોર્ટન્સ ઊભું થાય. એટલે ગીતાજીમાં જે શબ્દ છે કર્મયોગ, એક કર્મ છે અને એક કર્મયોગ છે. કર્મ એટલે જે તમે સામાન્ય કરો તે, પણ કર્મયોગ છે ને એ કર્મની પાછળ જ્યારે તમારી ઉદ્ધત ભાવના જોડાય ને ત્યારે તમારું કર્મ એ કર્મયોગમાં કન્વર્ટ થઈ જાય. તો યાદ રાખજો, કર્મ કરતા કર્મયોગીને મહાન ગણ્યું છે ગીતાજીએ. કર્મયોગી હોય ને પછીનું સ્ટેજ છે જ્ઞાનનું અને પછીનું સ્ટેજ છે મોક્ષનું. આ બધું ક્રમ છે બધું. તો કર્મમાંથી કર્મયોગી બનવાનું છે. કર્મયોગી કેવી રીતે બનાય? આ યુનિવર્સની અંદર ભગવાને તમને જે ભૂમિકામાં મૂક્યા છે એનો તમારો જે રોલ છે એ રોલ પ્રામાણિકપણે નિભાવો, એને કહેવાય કર્મયોગી. હવે હું તમને પ્રશ્ન કરું, બહુ દરેક જગ્યા આ પ્રશ્ન વગર મારો ટોક પૂરો ન થાય. પ્રશ્ન છે, જીવનમાં આપણે શું કરવું જોઈએ? મનમાં આવે એવું કરાય કે જે કરવા જેવું હોય તે જ કરાય? જોજો,
હે? આટલા બધા સીધા છો? અચ્છા, કરવા જેવું જ કરે, બરાબર ને? હવે એનો ક્વેશ્ચન જવાબ આપજો નહીં, તમારા મનમાં રાખજો. સવારથી સાંજ સુધીમાં આખો દિવસ તમે જે કામ કરો છો, જે કંઈ કરો છો, જે પણ કંઈ કરો છો, એ બધું કરવા જેવું જ કરો છો કે મનમાં આવે વધારે કરો છો? સી ધ ડિફરન્સ. કર્મયોગીનો મતલબ છે તમારી ભૂમિકા, તમારો રોલ, તમારો સ્વધર્મ, સ્વસ્ય ધર્મ, સ્વધર્મ, એ તમે જે કરો છો એ તમને ગમે છે કે નહીં? અને એ જો ન ગમતો હોય ને તો બહુ મુશ્કેલ થઈ જશે જીવનમાં. સ્ટ્રેસ અહીંથી જ આવશે, અહીંથી જ આવશે. તમારે કરવું પડે, એમ નહીં મજા આવશે, અરે વાહ આજ તો જવાનું છે, આજે તો બહુ જલસા કરશો. કેમ? કામ કરવાની મજા આવે છે. આ બધું તમને આઈડિયલ લાગે, સામે જ આવું કંઈ થતું હશે? થાય. ઇફ યુ વોન્ટ ટુ લર્ન, તમે શીખવા માગો તો આ થઈ શકે. અને ઘણા લોકો જીવે છે, અને જે જીવે છે ને તમને કહેવા આવ્યો છે કે આ થઈ શકે. ઈચ અને એવરીથિંગ. જ્યાં પણ તમને કંટાળો આવે, મજા ના આવે, બોરિંગ થતું હોય, ઇન્ટેલિજન્ટલી તમારે રસ્તો કાઢવો પડે કે આને મજામાં કેવી રીતે કન્વર્ટ કરાય. અમારે એક સ્વામીજી એકવાર, મારા દાદા ગુરુ ચિન્મયાનંદજી મહારાજ દિલ્હીમાં ક્યાંક જતા હશે ગાડીમાં, તો ત્યાં પોલીસવાળો પહેલાં ઊભો રહેતો, હવે તો નથી ઊભો રહેતો, પણ એક પોલીસવાળો એવો સરસ કે બપોરના 1:30 વાગે એ તડકાની અંદર જે સાઈડ રોકતો હોય એવો સરસ હાથ આમ કરે, અને બીજા હાથને જે આમ કરે, થોડીક વાર તો સામેથી ગાડી ઊભી રાખે, જોવા જેવું છે. આટલું સરસ કેમ કરે? એટલે પોલીસ મને બોલાવ્યો કે તું આટલું સરસ કરસ? તો કે ઇટ્સ માય ડ્યુટી, આઈ એમ ઓન ડ્યુટી. આ ડ્યુટી બેઝ આપણી જે કલ્ચર છે ને, એ વિશ્વગુરુને શોભે ને એવું કલ્ચર છે આપણું. ડ્યુટી બેઝ કલ્ચર છે આપણું. ગમે એવું નહીં, મારી ડ્યુટી છે તો મારી ડ્યુટી એટલે મારો ધર્મ. એ તમારો ધર્મ તો ઘણા બધા હોય. તમે અહીંયા આવ્યા હો તો તમે એક કંપનીના એક વર્કર તરીકે કામ કરતા હો, પણ જ્યારે તમે ઘરે જાઓ તો પતિ પત્નીની ભૂમિકામાં આવો, માની ભૂમિકામાં આવો, પિતાની ભૂમિકા, આ બધી ભૂમિકાઓ છે. અને ભૂમિકાને પોતાના રોલ છે, પોતાનો સ્ક્રિપ્ટ છે, અને એ સ્ક્રિપ્ટ મુજબ એની અંડરમાં રહેવું એ જીવન જીતવાનું રહસ્ય છે. તમારી ભૂમિકા છે, તમને ગમે કે ન ગમે એ કરવું જ જોઈએ. અને આ સેન્સ જેટલી તમે ક્રિએટ કરશો ને એટલું તમે જીવનના દંડુઓને જીતી જશો. ભગવાન કે સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. કારણ કે મોટા ભાગે આપણું જે કર્મ છે ને એનું ઇન્સ્પાયરેશન આપણું ફળ છે. એમ આઈ રાઈટ? આપણા કર્મનું ઇન્સ્પાયરેશન આપણું ફળ છે. શું મળશે મને? અને ગીતાજી એવું શીખવાડે કે તમે જે કર્મ કરો છો ને એ પણ તમારું ઇન્સ્પાયરેશન બની શકે, કે મને કર્મની સ્વતંત્રતા મળી છે અને જે કરવા જેવું છે એ હું કરું છું. આઈ એમ એન્જોઈંગ માય ડ્યુટી. રિઝલ્ટ વોટ એવર કમ આઈ વિલ એક્સેપ્ટ ઇટ. આને શું કહેવાય? કે તમારા જીવનનું જે ફ્રસ્ટ્રેશન જે આવે, જ્યારે નિરાશા કે હતાશા આવે, એની સામે ઊભું રહેવા માટે તમારે માનસિકતા ક્રિએટ કરવી પડે. આઈ એમ એન્જોઈંગ વોટ આઈ એમ ડુઈંગ. અને પ્રકૃતિનો નિયમ છે કે તમારા કરેલા કર્મ એ તમારી સામેના ફળ રૂપે આવે આવે ને આવે. ઇવન ધો યુ આર એ સંન્યાસી, તમે સંન્યાસી બની જાય, બધાનો ત્યાગ કરી દો ને તો પણ તમારા કર્મોનું ફળ છે ને એ તમને મૂકે નહીં, એ તમારી સામે આવવાનું જ છે. તો ફળની બહુ ચિંતા કર્યા વગર તમે જે કંઈક કરો છો એને એન્જોય કરો. કોના માટે ખબર છે? આ કંપની માટે નથી હો ભાઈ. આઈ એમ ટોકિંગ અબાઉટ યુ. હું તમારા વિશે કહું છું કે જો તમે તમારા કર્મને એન્જોય નહીં કરો, સૌથી મોટો લોસ તમને છે. પછી બધા લાઈનમાં ઊભા છે. તમારો પરિવાર છે, કંપની છે, દેશ છે, રાષ્ટ્ર છે, બધા ઊભા છે. ફર્સ્ટ ઇઝ યુ. તો હું કહેવા માટે આવ્યો છું કે ભગવદ્ ગીતા શીખવાડે કે સ્વધર્મ નિધનમ શ્રેય સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવા. જેટલા સક્સેસફુલ વ્યક્તિઓ છે ને એના જીવનમાં તમને આ સ્ટેટમેન્ટ જોવા મળે. લતા મંગેશકરનું આ સ્ટેટમેન્ટ વર્લ્ડ વાઇડ ફેમસ છે, કોઈને ખબર હોય તો. લતા મંગેશકરને કોઈ ઇન્ટરવ્યૂવાળાએ પૂછ્યું, એના ઘરે ગયા ત્યારે, કે દીદી તમે આટલું બધું સરસ મજાનું ગાઓ છો તો તમે એ કે ભગવાનને પ્રાર્થના કરો છો ખરા? તો કે હા કરું છું ને પ્રાર્થના. તો કે કેટલો સમય તમને મળી રહે પ્રાર્થના કરવાનો? તો કે લગભગ 13-14 કલાક. એટલે હસ્યો કે
કે દીદી ખોટું શું કામ બોલો છો? હાઉ ઇટ પોસિબલ? આ શક્ય જ નથી. તમે 15 કલાક તો કે હા હાલો તમે મારા પ્રાર્થના રૂમ બતાવું. અને એક રૂમમાં લઈ ગયા જ્યાં બધા તંબુરો ને પેટી ને તબલા ને બધું પડ્યું હતું. તો કે આ મારો રિયાઝનો રૂમ છે અને મારી રિયાઝ છે ને એ મારી પ્રાર્થના છે. એને એ કહે ને હું એમ કહું કે સ્વામીજી તમે અત્યારે શું કરો છો? આઈ એમ ડુઈંગ માય સ્વધર્મ. અને કોના માટે કરો છો? ફોર માય કન્ટ્રી, ફોર માય ધર્મ, ફોર માય ગુરુ, ફોર માય ભગવાન. તો રિઝલ્ટ આઈ ડોન્ટ કેર. કારણ કે રિઝલ્ટ આવશે જ, મળશે જ. કારણ કે પ્રકૃતિનો નિયમ છે, રિઝલ્ટ આવશે. તો રિઝલ્ટની ચિંતા હું શું કામ કરું? જેણે બનાવ્યું છે એ કરશે. તો મારું ઇન્સ્પાયરેશન શું છે? મારું કર્મ મારું ઇન્સ્પાયરેશન છે. હું કરું અને એમાં આવતા પ્રોબ્લેમની સામે હું લડી લઉં. ભગવદ્ ગીતામાં એક શબ્દ છે, મામ અનુસ્મર યુધ્ય ચ. મને ધ્યાનમાં રાખ, ભગવાનને ધ્યાનમાં રાખ અને તારો સ્વધર્મનું પાલન કર. સ્વધર્મનું પાલન ઘણીવાર મુશ્કેલ હોય અને ઘણીવાર અંદરથી આવેશ આવે. અને આવેશ છે ને બહુ મોટા પ્રોબ્લેમ કરે. શું પ્રોબ્લેમ કરે? તમારો રોલ, તમારી ભૂમિકા, તમારા ડાયલોગ તમને ગમે નહીં અને બીજાને ડાયલોગ ગમે. કારણ કે હંમેશા બીજાને થાળીને લાડુ મોટો જ લાગે, ખબર નહીં લોજિક શું છે. ઘણા લોકો મને જોવા ને, જો કે આમાં તો વન સાઈડ છે, ટુ સાઈડ નથી. ઘણા લોકો આવે ને એક કોમન સ્ટેટમેન્ટ બધા પાસે મેં સાંભળેલું છે, એકાંતમાં સાંભળેલું. કોઈ નામ તો કહેવાય નહીં મારા. મને કહે, ખાસ કરીને જે ગ્રસ્તી હોય આવે, 5-10 વર્ષનો ગ્રસ્ત, 15, 20, 25 વર્ષનો ગ્રસ્ત હોય ને પછી મને કે સામેજી એક વાત કહું. મેં તો કે ભાઈ, તો કે ઘણીવાર એવો વિચાર આવે કે સામેજી તમે મને પહેલાં મળી ગયા હોત તો એમ. મેં પહેલાં મીન્સ વોટ? તો કે બિફોર માય મેરેજ લાઈફ. એમ તો કે તો મારું જીવન કંઈક જુદું હોત. મેં તો તું મને 15 વર્ષ પહેલાં મળ્યો તો મારું શું થાય? પણ હવે દરેકને એવું લાગે કે હા સ્વામીજી તમારે કોઈ ચિંતા, હે તમારે રોડ ટેક્સ નહીં, સેલ ટેક્સ નહીં, ઇન્કમ ટેક્સ નહીં, કોઈ ચિંતા, છોકરાઓ માટે લાઈનમાં ઊભું રહેવું પડે તમારે કે એડમિશન માટે? મેં ના. પગારની ચિંતા જરાય નહીં ને, ખાવા પીવાની ચિંતા જરાય નહીં ને, ઓ કોઈ ચિંતા તમને, વાહ કાંઈ જ નહીં. કેવી સરસ પીસફુલ લાઈફ. જ્યારે મન થાય ત્યારે કટી પતંગ, જ્યાં જાઓ ત્યાં જાઓ. ને મોટા મોટો ફાયદો શું? કોઈ પૂછનાર નહીં ક્યારે પાછા આવશો. પત્નીએ પતિને પ્રશ્ન પૂછે કે ક્યાં ગયો છો, શું ગયા છો, કોણ છે, તમારો ફોન કોણ ઉપાડે, આવા બધા પ્રશ્ન પૂછ્યા કરે. પણ એકવાર પતિ તો પતિ છે ને, અમુક પ્રશ્ન એવા હોય, પત્ની કે ક્યાં છો તો કે મંદિરમાં, ઘંટ વગાડો. અવાજ આવે મને મંદિરમાં છો કે ટોકીઝમાં બેઠા છો. એટલે હંમેશા આપણને એવું લાગે કે બીજાનું જીવન બહુ સારું. અમારે એક સ્વામીજી હતા રિક્ષામાં, રાજકોટમાં, આ બનેલી ઘટના છે, પરમાત્માનંદજી. અને રાજકોટનો રિક્ષાવાળો બેઠા ને સ્વામીજી બેઠા. રિક્ષાવાળો કે હા સ્વામીજી તમારે કેવું સારું, હે કોઈ ચિંતા નહીં, કોઈ ફિકર નહીં, કપડાની ચિંતા નહીં, હેરસ્ટાઈલની ચિંતા નહીં, અને ક્યાંય તમારે વધાવું લખાવાનું નહીં. ઓહો સ્વામીજી બોલતા જ, સ્વામીજી કે ઓકે ઓકે ઓકે, બોલતા ગયા બોલતા ગયા બોલતા ગયા. એટલા બધા વખાણ કરે કે સ્વામી તમારું જીવન અદ્ભુત છે, બહુ સારું કામ, બહુ સારું કહેવાય. એટલે સ્વામીજી રિક્ષા ઊભી રાખી કે રિક્ષા ઊભી રાખ. રિક્ષા ઊભી રાખ. કાં શું થયું? કાટલો કે બહાર આવી કે તું તને હમણાં સંન્યાસ આપો. ના હો. વિવેકાનંદનો ફોટો ગમે, એ સેલ્ફી પડવાનું ગમે, પણ કોક આવા કપડા ના હો ભાઈ. આપણું કામ નહીં. જીવનની અંદર ઘણી જગ્યાએ કેવું થાય, બીજાનું જીવન આપણને બહુ એટ્રેક્ટિવ લાગે, પણ મિત્રો બીજાનો જીવન જેટલું એટ્રેક્ટિવ લાગે ને એના પ્રોબ્લેમ એ કહે ને ત્યારે ખબર પડે. તમે ક્યારેક મને પૂછજો એકાંતમાં, બહાર નહીં કહું કે સ્વામીજી વોટ્સ યોર પ્રોબ્લેમ. કહીશ મારા શિષ્યો જે મને મારી અંદર ધીરજ, મારી કેટલી ક્ષમાની કેપેસિટી બધું ટેસ્ટ કરે કે સ્વામીજીનો ગુસ્સા પર નિયંત્રણ છે કે નહીં, એવું કામ કરે, એવું વ્યવહાર કરે. અને મારે કેવું સમય સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા છો. સ્વામીજી બોલે છે તો સ્વામીજી જીવનમાં શાંતિ છે કે નહીં, આ પ્રશ્નો તો એક યાદ રાખજો, જીવન આપણું જ્યાં સુધી હશે ને ત્યાં સુધી લડવું તો પડશે. જ્યાં હશો ત્યાં. એક ભાઈના પતિના પ્રોબ્લેમ બે, એટલે વારે ઘડેલો ભાઈ બોલે કે ધ્યાન રાખજે કે હું બાવો થઈ જઈશ, બાવો. સંન્યાસ લઈ લે સંન્યાસ.
એટલે ખરેખર એવું એને કહેવાનો મતલબ છે કે સાહેબ એને ખબર નથી કે લીધા પછી કેટલા 50 પ્રોબ્લેમ આવે. ઓ તમારે એકને સાચવવાનું હોય, મારા 100 તો શિષ્યો છે. વિચાર કરો એ બધાને સાચવવાના. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે તમને બીજાનો રોલ કે બીજાની ભૂમિકા બહુ ગમે, પણ તમારે તમારો રોલ, તમારી ભૂમિકા અને તમારો જે ઓર્ડર છે ને એની બહાર ન જવાય. તમને ગમે છે એટલે બધાએ બધું ન કરાય, ગમે છે એટલે ન કરાય, પણ બોર્ડર તમારી લાઈન છે, લક્ષ્મણ રેખા. કારણ કે એની બહાર જ્યારે જ્યારે જશો ને ત્યારે યુદ્ધ થશે થશે ને થશે. એની બહાર ગયા લક્ષ્મણ રેખાની બહાર કોઈ પણ ગયું. કારણ કે હું આ છોકરાઓને શીખડાવું છું, યંગસ્ટર કોલેજના છોકરાઓને. તમે ઓછા નથી, તમને પણ હું કહી દઉં. બીજો એરિયો, કોઈ પણ એરિયો હશે, અમારા સ્વામીજી એક બહુ સરસ જોક કરે કે તમારે તમારો ધર્મ હોય, તમારો રોલ હોય, જેમ કે પતિ છો, પત્ની છો, પછી સાસુ છે, વહુ છે, દીકરો છે, આ બધાનો પોતાનો એક ઓર્ડર હોય અને ઓર્ડરની બહાર ન જવાય. ઇવન તમારે જે વાતચીત હોય ને એ પણ તમારે તમારો ઓર્ડર મારીને કરાય, તમારો ડાયલોગ બોલાય અને યોગ્ય સમયે બોલાય. આમ તો બધાને ખબર હોય પણ ઘણી વાર ભૂલ થઈ જાય બોલવામાં, કે પ્રેશર બહુ આવે ને પછી ક્યાં કરે, કંટ્રોલ નહીં હોતો, બોલાઈ જાય, પછી કરે રે નતું બોલવું પણ બોલાય ગયું અને એમાંથી જીવનમાં આગ લાગે. એટલે ગીતાજી એવું કહે કે તમારો સ્વધર્મનું પાલન કરતી વખતે ધ્યાન રાખજો, તમારા અંદરના આવેશો તમને ધક્કો ન મારી દે, તમે તમારા સ્વધર્મમાંથી ચ્યુત થઈ જશો, તમારો ડાયલોગ નથી બોલવાનો અને બોલી નાખશો ને ખોટા સમયે બોલશો, આઉટ થઈ જશો. એના માટે અમારા સામે એક સરસ જોક કરે. એક વખત એક ગામની અંદર, આ લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યો ત્યારે મેં કરેલો, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ, એટલું બધું સરસ મજા મને લાગે કે ઘણી વખત જે વાત તમે બહુ મોટી વસ્તુ સમજો નહીં ને એ એક્ઝામ્પલથી સમજાય છે. થોડુંક હસવું પણ આવે. એક ગામમાં પેલા, અત્યારે તો નથી, પહેલાંના સમયમાં રામા મંડળો ચાલતા ગામડામાં છે. હા, એ રામા મંડળમાં બધા રોલ, રામની હોય, મહાભારતનો પ્રસંગ હોય, એના બધા નાટકો ચાલે રાતના ભાગમાં. અને એ ગામમાં એક ભાઈને એવું એક ઈચ્છા કે મારે નાટકમાં રહેવું છે, પણ થોડા સ્ક્રૂ ઢીલા. એટલે બધાને ખબર છે કે આ નાટકમાં રખાય નહીં, આને આ ગમે ત્યારે ગમે તે કરી નાખે. હવે રોજ આવીને ડાયરેક્ટર પાસે આવે, સાહેબ મને એક રોલ, નાનો એવો રોલ મને જોઈએ છે. તો કે ભાઈ હજી નથી હો, મારી પાસે જગા નથી. એમ કરતાં એક સમય એવો આવ્યો કે 2 દિવસ પછી રાતના જે નાટક થવાનું હતું એમાં હનુમાનજીનું પાત્ર જે કરવાનું હતું એ ભાઈ કેવા આવ્યા હતા કે ભાઈ મારે એક પ્રસંગ બની ગયો છે, હું નહીં આવું. ને આ ભાઈ અહીંયા ઊભા હતા. એ કે સાહેબ હવે દેવો પડશે. એ કે નાનો એવો રોલ મને ખપશે, કે હનુમાનજી મારા ઈષ્ટ દેવતા છે. ઓકે ચાલ તને આપ્યો. ને પછી બીજે બોલાવ્યા, જો આમ કરવાનું, જય શ્રી રામ. એનો ખાલી એટલો જ રોલ હતો કે વીંટી એને લઈ અને સીતા માતા અશોકવનમાં બેઠા હોય, એની પાસે જઈને વીંટી આપીને કહેવાનું છે કે હું રામ ભક્ત હનુમાન છું, તમારી સેવા માટે આવ્યો છું. આટલું જ બોલવાનું, કારણ કે વધારે બોલવા ન દેવાય. આટલી નાની વાત હતી. હવે ઓલો ઓવર એક્સાઇટમેન્ટ, કારણ કે 6 મહિનાના પ્રયત્ન પછી રોલ એક મળ્યો હતો. તમે વિચાર કરો, જેને 6 મહિને ચાન્સ મળ્યો હોય એ મૂકે એન્જોયમેન્ટ ને. આખા ગામમાં કહ્યા કે આવજો કે આપણે સી નાટકમાં હનુમાનજી બન્યા છે. ગામના લોકોને ખબર પડે કે આજે રાતના મજા આવશે, કે કાંઈક ભગો થશે. અને પૂછડી હવે એમ બધું રોજ તો ડ્રેસ વગર બોલાવે, જય શ્રી રામ, મેં રામ ભક્ત હનુમાન હું, સીતા માતા એ રામ ભગવાનની વીંટી દિયા હે, એવું બોલવાનું તારે હતું. એટલે પછી પ્રેક્ટિસ કરતાં સાંજ પડી એટલે એને ડ્રેસ પહેરાવ્યો હનુમાનજીનો. અને ડ્રેસ પહેરાવ્યા પછી એનામાં હનુમાનજી પ્રવેશ્યા. જય શ્રી રામ, જય શ્રી રામ. ઓલા કે વાત ન કર, રામ ભગવાન પોતાનો ડાયલોગ પાકા કરે, તું બોલ ને માં. એટલે નાટક શરૂ થયું. એટલે એ સમયમાં કેવું કે ડાયરેક્ટર હોય ને એ જ્યાં એન્ટ્રી કરવાનું હોય ને ત્યાં બેસે, એન્ટ્રી ગેટ પાસે. અને પછી કે ચાલ હવે તારો વારો આવ્યો, હવે તું રેડી થઈ જા, તું જા, એમ કહીને એકને મોકલે. એટલે પ્રસંગ હાલતો હતો, રામ ભગવાનનો જન્મ થયો અને તાડકાનો વધ હાલતો હતો. એટલે હનુમાનજી કે હું જાઉં? એ ભાઈ તારે વાર છે કે હમણાં નહીં. એટલે થોડીક વાર થાય, રામના લગ્ન લેવાના. એ કે હવે જાઉં? તને ના તો પાડે, હું તને કહી શક્યા, અવાજ ન કરી ગયા, મને જવા દે ને, પણ તારો રોલ નથી અત્યારે. કે થોડીક વાર થઈ, બીજી 3 વખત એને ટ્રાય કરી,
ચોથી વખત દ્રશ્ય હાલતું હતું, અશોક વાટિકાની રામ ભગવાન સીતા માતા બેઠા હતા અને પ્રણયનું દ્રશ્ય હતું. સીતા માતાના ખોળામાં રામ ભગવાન મસ્તક રાખીને સૂતા હતા, આરામ કરતા હતા. પંચવટીનું દ્રશ્ય હતું. અને એ સમય થયો કે ડાયરેક્ટરને ફોન આવ્યો એટલે ફોન લેવા ગયા અને હનુમાનજીને મેદાન ખોલું જોયું એટલે સીતા માતા વખાણ કરતા કે હા કેવા પતિ મને મળ્યા છો અને આવું બધું આવતું હતું. ત્યાં હનુમાનજી મહારાજે છલાંગ લગાવ્યું, જય શ્રી રામ. રામ ભગવાન ઊભા થઈ ગયા કે આ ક્યાંથી આવી ગયો, વાંઢા તું ક્યાંથી આવી ગયો? ખીજાણા રામ ભગવાન, તારો વારો નથી. અરે નથી શું કે તું ક્યારનો બોલે, મારો વારો છે કે. સીતા માતા આ રામ ભગવાને વીટી આપી છે, હું રામ ભક્ત હનુમાનજી છું. સીતા માતા આની એમ જોવે, રામ ભગવાન ખેંચે અને ઓડિયન્સ માંથી ચપ્પલ ને ઈંડા ને બધા ઘા થયા અને ઓલાને ખબર પડી કે અવાજ દિયો નક્કી હનુમાને ખેલ બગાડ્યો ક્યાં. આ વાત ઉપરથી શીખવાનું એ છે કે આપણો રોલ, આપણી ભૂમિકા ને આપણી સ્ક્રિપ્ટ આપણને બરાબર ખબર હોવી જોઈએ કે આપણી સ્ક્રિપ્ટ છે. પપ્પા હારે વાંધો પડે, મમ્મી હારે વાંધો પડે, સાસુમાં હારે વાંધો પડે, પણ કઈ લેંગ્વેજમાં ને કઈ ટોનમાં બોલવાનું હોય ને, યુ શુડ નો વેરી વેલ. ધેટ્સ ઓર્ડર. તમને ગમે એટલે છોકરી જ્યારે લગ્ન ન કર્યા હોય અને ઘરે હોય તો એ 8 વાગે ઉઠે, 9 વાગે ઉઠે, 10 વાગે ઉઠે ચાલે, પણ કોકની લક્ષ્મી બનીને જાય કોકના ઘરે, પછી આંખ ખુલે તબ સબેરા ન ચાલે. ઘરમાં બધા સૂતા હોય પહેલાં ઉઠી જવું જોઈએ. ઘરની લક્ષ્મી 8 વાગે 9 વાગે ટેસ્ટથી ઉઠે ન ચાલે. આ તમારી ભૂમિકા બદલાઈ ગઈ. એમ તમે જ્યારે અહીંયા આવ્યા છો તો તમારો એક રોલ કે તમારી ભૂમિકા છે અને ભૂમિકા તમને ગમવી જ જોઈએ. યુ શુડ લવ યોર ભૂમિકા. તમારો રોલ છે એ તમને ગમે અને એનો આનંદ આવશે ને, યાદ રાખજો, એક્સ્ટ્રા આનંદ લેવાની તમને જરૂર નહીં પડે. કપિલ શર્માનો શો તો જોવો ત્યારે પડે જ્યારે આપણા જીવનમાં દુઃખ હોય ત્યારે. પણ જો તમારા જીવનમાં સેન્સ ઓફ હ્યુમર હોય ને, તમને દિવસમાં 25 જગ્યાએ તમને જોક જોવા મળી જશે. કારણ કે હું જોઉં છું મારા જીવનમાં ઘણી બધી વસ્તુ આવે ને તો મારો એક નેચર છે, આમાં લોકોને જઈને ખબર હોય, કાંઈ પણ સમાચાર આવે ને હું કહું વાહ વાહ બહુ સરસ, સ્વામીજી નોકરી મળી ગઈ, વાહ વાહ બહુ સરસ, હું બોલું બહુ સરસ. પછી કે સ્વામીજી ફાયર કર્યો મને, એટલે હું કહું વાહ, બોલાય ને ના બોલાય નહીં, ખોટું લાગી જશે. અંદરથી ભાવ ઇટ્સ ઓકે, મારો વાવાનો મતલબ છે ઇટ્સ ઓકે. એક્સેપ્ટન્સ, ગ્લાન એક્સેપ્ટન્સ is the master key to win your life. ગ્રાન એક્સેપ્ટન્સ, સ્વીકાર કરવાની વૃત્તિ એ શીખવી જોઈએ તો આવેશો ઓછા આવશે અને મેચ્યોરલી વ્યવહાર કરી શકશો. એટલે ગમે એવું નહીં, કરવા જેવું છે એ કરીએ. પોતાનો ધર્મ છે એ ભાવનાથી કરીએ. અને કોના માટે કરો છો? ભગવાન માટે. જો તમારી આ સેન્સ આવી જશે ને તો તમારા જીવનમાં તમે ભગવાનને ધ્યાનમાં રાખતા થઈ જશો ને તો તમારી પ્રામાણિકતા, તમારી ઓનેસ્ટી, તમારી સિન્સિયરિટી એ બધું જ પ્રગટ થશે. હું કોઈને ખુશ કરવા નહીં, ભગવાન માટે કરું છું ને મારો ધર્મ છે તો મારે કરવું જ જોઈએ. અને સારું કર્મ કરું એટલે વખાણ કરે એટલે રાઈ ભરાઈ જાય. હા, એ એક પ્રોબ્લેમ છે ભાઈ. જે વસ્તુ જ્યાં ઉપયોગ થતો ને ત્યાં કરવી. રાઈનો ઉપયોગ ક્યાં થાય બેન? રસોડામાં. અહીંયા ન કરજો. બહુ તમે સારું કરો ને બહુ તમને સપોર્ટ ને તમે સન્માન કરે ને, કારણ કે અહીં તો બધું થાય સન્માન. જોયું કે છે આટલામાંથી કોઈ મારા જેવું, આ સેન્સ તમને ડાઉન કરવા માટે ઇનફ છે. ઉપર તો આવ્યા, આ સાપની રમત જેવું લાગે મને. 98 આવ્યા તમે, ટોપ ઉપર આવી ગયા અને જે ધડાકો થયો સીધા 2 ઉપર નીચે. આ અહંકાર કે ઈગો છે એમ બચવા માટે ભગવાને મને શક્તિને સામર્થ્ય આપ્યું છે. આ તો મારું કર્મ છે, આ તો મારું ધર્મ છે. હું નહીં કરું તો કોણ કરશે? ઇટ્સ માય ડ્યુટી. આઈ એમ હેપી કે હું મારા ડ્યુટી બજાવી શક્યો. દેટ્સ ઓલ. આઈ એમ સો હેપી. એટલે આ સેન્સ તમને 10-12 કલાક કામ કરવા છતાં પણ થાક નહીં આપે. હું કરું છું. મારે આજુબાજુ લોકોને ક્યાંક પૂછી લેજો કે સ્વામીજી કેટલા કલાક કેટલું કરીને આવ્યા હોય, પણ ક્યાંય પણ જવું હોય, કોઈને પણ ટોક હોય, કોઈને કોઈ ગાઈડન્સ આપવું હોય, બહુ હેવી નેગેટિવિટીનો સામનો મારે કરવાનો હોય, I never say no. I never say no. મને બરાબર યાદ છે
કે ઘણી વખત પ્રવચન ગોઠવાણું હોય ને આગલે દિવસે જમવા જાય ને તો બધાનો ભાવનાઓ મારે ધ્યાનમાં રાખવી પડે, અને બહેનો બધા થોડોક ભાવના પ્રધાન હોય એટલે એના ઘરે જમવા સામે જે આ તો ખાવું જ પડશે બધું, કેમ મેં બનાવ્યું છે એટલે એમ ન ભાવે તો એ નહીં ચાલે, તમારે ખાવું પડશે, મેં બનાવ્યું છે. એટલે ઘણી વસ્તુ મારા પ્રકૃતિને અનુકૂળ ન હોય ને ખાટું ખવડાવી દે એટલે માથું ચડે, પિત્ત વધે, અને સાંજના 6 વાગે મારું પ્રવચન હોય, 1:30 વાગે જમાડી દી અને 5:30 મને ખબર પડે કે માથું હેડું, હવે 6 વાગે કરું છું, માથું ફાટ થાય, શું કરું? પછી યાદ આવે કે નહીં, મારા માટે 50 જણા મારી રાહ જોઈને બેઠા હશે, એ 100 આંખ મારા માટે વેઇટ કરે છે, તો મને આ માથું દુખે કે ન દુખે હાલે જ નહીં, મારે મારું કર્મ કરવું જ જોઈએ. અને મારો અનુભવ છે, અનેક વાર થયું છે, મારું હેલ્થ સારું ન હોય અને મારું સ્વધર્મની ભાવનાથી જાઉં ને, જ્યારે મારું ટોક પૂરું થાય ને મારું માથું પેઇન વયું ગયું, હેડેક વયું ગયું. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે. મારા મોઢું જે તમે દેખાય છે ને એમાં સેન્સ દેખાય કે આઈ લાઈક વોટ આઈ એમ ડુઈંગ. હું જે કરું છું એ મને ગમે છે, મને ગમે છે એટલે કરું છું એવું નહીં, હું જે કરું છું એ મને ગમે છે એટલે હું વારંવાર કરું છું. તો આનું આ કરતો હોઉં ને તો પછી મને વેકેશનની કે રવિવારની કે મને એની જરૂર ન પડે, કારણ કે આજ મારું એન્જોયમેન્ટ છે, આજનો ક્લાસ થઈ ગયો એટલે મારે જીવન બની ગયું. એક દિવસ આવ્યો કે જે અનેક લોકોના જીવનમાં પ્રકાશ પાડ્યો, અને પ્રકાશ પાડી તેરા તુજકો અર્પણ કરી અને હાથ કંકરીને હું નીકળી ગયો, છૂટી ગયો. તો આ ભગવદ્ ગીતાનું આ અન્ડરસ્ટેન્ડિંગ છે, જેની ચર્ચા તમારી પાસે મારે કરવી હતી કે તમારો ધર્મ, તમારો સ્વધર્મ, અને તમને જે ગમે છે એવું નહીં પણ કરવા જેવું કરશો તો મને લાગે છે કે કમ્પ્લેનિંગ તો નેચરલ છે, કમ્પ્લેન થાય પણ કમ્પ્લેનિંગ નેચર ન બને, ધ્યાન રાખજો. ઘણા લોકોનો સ્વભાવ બની જાય, અને સ્વભાવ કેવો બને કે બધું જ સારું હોય, વોટ યુ સી બધું જ બરાબર છે, જમવા માટે આખી જાન આવી, બધું ફર્સ્ટ ક્લાસ, ચમચી નથી, અને વેવાય પક્ષમાં ઊભા હોય ને અમુક લોકો એવા, ખબર નહીં કેવો શબ્દ યુઝ કરે કે અમુક તો હોય જ એવા પ્રોબ્લેમેટિક પર્સન, ચમચી નથી કે આની અંદર નહીં ચલાવી દો, ચમચી દેવી પડશે, તમે જાનને બોલાવી શું કામ છે? છોકરીના ફાધર ને ભાઈ ને દોડ્યા બધા, શું થયું, ચમચી નથી આપી. એટલે વેવાએ કીધું કે ભાઈ આને ચમચી, અમારો એક બગડેલો કેસ છે, એને એકને ચમચી આપી દે, બાકી અમને કોઈ દેવાની જરૂર નથી. સી ધ થિંકિંગ કે તમારા આપણા જીવનમાં કેવું છે કે જે પ્રોબ્લેમ હોય ને એ બહુ જ મોટું દેખાય, અને જે બીજું બધું ઘણું બધું હોય એ બધું ન બોલાય. એક છેલ્લા એક્ઝામ્પલ સાથે વાતને પૂરી કરું. પ્રૂવ તો કરવું પડે સ્વામીજી, તમારી માનસિકતા મારે પ્રૂવ તો કરવી પડે, એમને એમ તો તમે માનો નહીં, ભણેલા ગણેલા છો, એજ્યુકેટેડ છો, ચલો પ્રૂવ કરી બતાવું. એના માટે 9 એકાનો પાડો બોલવો પડશે. યાદ આવશે? આવી જશે. 9 એકા 9 દુ 9 તેરી 9 ચોક 9 પચા 9 છક 9 સતા 9 અઠા 9 નેવે 89 ને 9 દાણ 90. બરાબર છે? ઓકે. 9 નેવે 89 ને 9 દાણ 89, 9 દાણ. તમારો ટાઈમ પૂરો થયો, તમારી કસોટી લેવાઈ ગઈ. મને આ જ ખપતું હતું. 9 હું બોલ્યો 89, તમે શું બોલ્યા? 81. 10 વખતમાંથી કઈ જગ્યાએ આપણે ઊભા રહી ગયા? 89 ખોટું સામે ખોટું છે, આ ના હાલે. 9 વખત સાચું બોલ્યા, કેટલું નેચરલ લાગ્યું. અને 1 વખત નહીં હાલે, આ ખોટું છે, આ બરાબર નથી, એક જગ્યાએ વન પ્લેસ, અને આ ફોકસિંગ એ જ જગ્યાએ થયું. આ લાઈફનો એટીટ્યુડ છે. અહીંયા નહીં, ઘરની અંદર, બહાર જાઓ, પ્રોગ્રામમાં જાઓ, બધી જગ્યાએ. એમાં તમારે જ્ઞાતિનો પ્રોગ્રામ હોય ને ત્યાં બધું બરાબર હોય, અમુક જગ્યાએ કાંઈક ઓલું આડું હોય ને, આ બરાબર નથી, આ નહીં હલાવી લેવામાં આવે. આ એક પ્રકારની માનસિકતા છે. તમારી લોજિકલ અને સાચી વાત છે, સિસ્ટમને મેચ્યોર કરવાની વાત છે, એ ઇન્ટેન્શન બહુ જ સારો અને સાચો છે, કરવું જ જોઈએ. પણ આ એટીટ્યુડ છે એ તમારો સ્વભાવ ન બની જાય, ભૂલ કાઢવાનો સ્વભાવ ન બની જાય. એટલે જીવનમાં પ્રૂફ રીડર ન બનજો. પ્રૂફ રીડર એટલે કામ જ એનું હોય કે ભૂલ ક્યાં થાય છે. પ્રૂફ રીડર કહેવાય છે ને કે ભૂલ કાઢે. નેચરમાંથી એ તમારી ભૂમિકા હો, તમે શિક્ષક હો, એ તમારું કામ છે, એ કરવું જોઈએ. પણ જીવનની અંદર બીજાની ભૂલ કાઢવા કરતાં
બીજાને એપ્રિશિએટ કરતા રહેજો કે જેને જેટલું સારું કર્યું છે એ બેસ્ટ છે, અને નથી કરી શક્યા તો ટ્રાય કે નેક્સ્ટ ટાઈમ એ ધ્યાન રાખે. બરાબર? તો બસ બસ હમણાં બેસી જ જાઉં, ચિંતા ન કરો. હજી એક વખત મારે તમને કહેવી પડશે. એક વખત એક ભાઈ કોલેજના પ્રોગ્રામમાં ગાવા માટે સ્ટેજ ઉપર આવ્યા. હવે એને ઉત્સાહ બહુ હતો, ઓલા હનુમાનજી જેવો. એટલે એને ગીત ગાયું મુકેશનું, બહુ સરસ ગીત ગાયું એમ, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના. એટલે જેવું ગીત પહેર્યું ને, વન્સ મોર તાળ્યું. એટલે ભાઈ ઉત્સાહ, વાહ આટલું સરસ ગાતો તો કોઈને ખબર નથી. બીજી વાર ગાયું, પાછું વન્સ મોર. ત્રીજી વખત બેરીટી ગાય, વન્સ મોર. 5 વખત થાક્યો. હવે નહીં ગવાય. ઓડિયન્સ કે જ્યાં સુધી સાચું નહીં ગાને ત્યાં સુધી વન્સ મોર થયા જ કરશે. તો એવી રીતે તમે તાળીઓ પાડો. ઇટ્સ અ વન્ડરફુલ. તમને ગમ્યું? પણ હવે ક્વેશ્ચન આન્સરનો સમય છે. સાંભળ્યું છે કે કુદરત પણ સાથ આપે છે સાચા મનથી. ઘણા સાધુ સંતો પ્રવચન આપે છે પણ માણસોમાં સુધારો આવતો નથી. તેનું કારણ શું? એ તો મનુષ્યને પૂછો પહેલા. બિચારા સાધુ સંતોનો વાંક શું બને ગયો? હવે અમે ટ્રાય કરીએ અને ચેન્જ ના આવે તો એનો મતલબ કે કેસ અઘરો છે. ભાઈ અઘરા કેસની વાત મને ન કહો છો. હું તો સીધો સાધો સિમ્પલ સ્વામીજી છું. હું સર્જન નથી. પણ વાત સાચી છે. અને એક વસ્તુ યાદ રાખજો, સાધુ સંતો જ્યારે આવે કે પ્રવચન કરે તો એ શું કામ કરે છે ને, એ જ્યાં સુધી પોતે નહીં કહે ને ત્યાં તમને ખબર નહીં પડે. યુ જસ્ટ ઇમેજિન, તમે કલ્પના જ કરી શકો. જેમ મેં તમને કીધું કે હું તમારી પાસે આવ્યો છું, મને ખબર છે કે બધા કાંઈ ઓવરનાઇટ એક દિવસમાં કોઈ બદલી ન જાય. પણ અમુક એવા છે કે જે બદલવા માંગે છે, એને હેલ્પ તો થાય. અને યાદ રાખજો, મારા શબ્દ તમે અત્યારે હસતા હતા સાંભળી લીધું, પણ તમને ખબર નથી કે તમે જ્યારે હસો છો ને ત્યારે તમારું મોઢું ખુલે છે. અને મોઢું ખુલે છે ને ત્યારે અમારા જેવા સ્માર્ટ વ્યક્તિઓ અંદર ઘૂસી જાય છે. અને જે શબ્દ હું મૂકી દઉં છું ને પછીનો શબ્દ તમને કંઈ ખબર ન પડે કે સામેજી શું કરે છે, પણ તમારા જીવનમાં એવી ઘટના ઘટિત થશે ને ત્યારે હું તમને યાદ આવીશ. અને લાગે કે હા સ્વામીજીએ કીધું હતું બરાબર છે, આ વસ્તુ દેખાય છે ને આપણે કરવી જોઈએ. અત્યારે આપણે લાઇટલી લાગે, પણ એ સમયે તમારે ખ્યાલ આવશે. એટલે એવું ન માનજો કે અમે સાવ સિમ્પલ સ્વામીજી જેવા દેખાય છીએ, એટલા સિમ્પલ નથી. થોડુંક આપ્યું છે ભગવાને અમને, અને અમારી મેથડ છે ઓપરેશન કરવાની. અને અમારો નિયમ છે કે ઓપરેશન જ્યારે કરીએ ને ત્યારે પેશન્ટને ખબર ન પડવા દે કે શું થાય છે. એનું ધ્યાન બીજી જગ્યાએ જ હોય અને એના ઘરમાં ઘૂસી અને મારીએ નહીં, એની અંદર સારા વાક્ય, પોઝિટિવ વાક્ય થ્રો કરી દઈએ, બરાબર ગોઠવીને આવી જાય. એટલે વાત સાચી છે કે બધા ન બદલે, પણ અમુક તો બદલવા તૈયાર હોય, બદલી શકે. અને કુદરત આપણને સાથ આપે છે, કુદરત જ સાથ આપે છે ભાઈ. વધુ સાચું એ વાક્ય છે. આપણે થોડીક મહેનત પ્રયત્ન કરીએ પણ એની કૃપા એના. તમને શું લાગે છે? એક વસ્તુ મને કહો, આ તમારી સામે બેઠેલા સ્વામીજી તમારી સામે અત્યારે કેવી રીતે આવ્યા? તમને ઘણાને મારું નામ પણ ખબર નથી, અને તમારા જીવનની અંગત વાતો ઉપર સ્વામીજી પ્રકાશ પાડનારા અત્યારે તમારા સામે કેવી રીતે આવ્યા? હું ઘણા વખત ઈચ્છું છું મારે જવું છે. તમને પણ આજ મને કે ગમ્યું કે ન ગમ્યું? જો આટલું સરસ બધી જગ્યાએ બધાને ગમતું હોય તો કેમ વારંવાર મને આવી રીતે જવાનું નથી થતું? કારણ કે એના માટે પ્રકૃતિનો ઓર્ડર છે, યુનિવર્સલ ઓર્ડર છે. આપણે કહીએ ને ન થાય ભાઈ, આપણે તો મહેનત અને પ્રયત્ન કરીએ પણ મંજૂરી અને એનો સાથ સહકાર એ પ્રકૃતિનો જોઈએ તો એટલે થાય. એટલે આ બધામાં ઘણું ઇન્વોલ્વમેન્ટ છે. આ જેટલું સિમ્પલ દેખાય એટલું સિમ્પલ નથી. પ્રણામ સ્વામીજી. સારું કાર્ય કરતા હોવા છતાં પણ વ્યક્તિના કામની કિંમત નથી થતી તો શું કરું? માર્ગદર્શન કરો. યાદ રાખજો, આ બધા પ્રશ્નો મારા માટે જ આવે છે. આ તો મારે તમારી કંપનીને કહેવું પડે કે આટલું સારું કર્યું, કોણ બદલ્યું આમાંથી? સારું કાર્ય કરતા છતાં પણ વ્યક્તિના કામની કિંમત થતી નથી. યાદ રાખજો, આ મારા માટે પણ આવ્યું છે.
અને મેં મારા માટે પણ વિચાર્યું છે કે આનું શું કરું, કારણ કે મને બહુ ખરાબ અનુભવો પણ થયા છે. ખરાબ એટલે એટલી ખરાબ જે તમે કલ્પના ન કરી શકો. કોઈ સ્કૂલમાં અમારે પ્રવચન ગોઠવાનું હોય અને કોરોના કાળ, એટલે અમને કરુણા થઈ કે બિચારા શિક્ષકો બધા ફ્રી હશે તો એની પાસે અમે જઈએ. તો અમે અહીંયા દુધઈની બાજુમાં એક સ્કૂલ છે, ત્યાં નક્કી થયું બધું, અને પ્રિન્સિપાલે ફોન કર્યો, હો આવી જાવ. એટલે જ્યારે ભાઈ ગાડી, વિચાર કરો અમારે ત્યાં દુધઈ જવું હોય તો કેટલો પ્લાન કરવો પડે. ડ્રાઈવર છે કે બીજા મારા સપોર્ટ કરનારા ભાઈ છે, બેન છે, અમારી બધી વસ્તુઓ છે, બધું પેક કરી આગળ છે, પ્લાન કરી ગ્રુપમાં મૂકી અને અમે પહોંચ્યા ત્યાં દુધઈ. તો જેવા પહોંચે પ્રિન્સિપાલ કે અહીંયા આવી જાઓ, ફોનમાં બધું ગાઈડ કરે કે અહીંથી વળી જાઓ, અહીંથી અહીંયા આવો, અહીંયા અમારી સ્કૂલ છે. જેવા પાર્ક એ સ્કૂલમાં ગયા તો ઓફિસમાં કોઈ નહીં, કોરોના કાળમાં. એટલે પૂછ્યું કે પ્રિન્સિપાલ, તો કે એ તો રજા ઉપર છે. ખાલી એને ફોનમાં કીધું ને, 4 શિક્ષકો હતા અને ચારેય બધા જેમ નવગ્રહ હોય ને, નવગ્રહનો એવો ઓર્ડર હોય કે એકેય ગ્રહ એકબીજાને જોવે નહીં. એમ ચારેય શિક્ષકો બધા અલગ અલગ દિશામાં અલગ અલગ બોર્ડ રાખીને બેઠા હતા. એટલે અમારા બેન કહેવા કે અમારા સ્વામીજી પ્રવચન કરાવે કે તમારા સ્વામીજી શું કામ આવ્યા છે અહીં? કે વિચાર કરો, અમારે આપવાનું છે, કાંઈ જ નથી. એટલે ઠીક છે, હવે આવીએ છીએ. કે હા બેન આવો જરા, સ્વામીજી આવ્યા છે, કોઈ સાંભળવાનું છે આપણે બધા, આવો બધા. 4 જણા આમ ખુરશી પછાડે ને માથા બેસા કે બોલો હવે શું કહેવું તમારે. એટલે વિચાર કરો કે જાણે એની પાસે હું ઇન્કમ ટેક્સ વાળો માંગણી કરવા આવ્યો હું, એવા ભાવથી મને કહે. પણ 15 મિનિટ કે પછી તો મને હોય કે અમને ઓપરેશન કરતા તો આવડે, અઘરા કહેતા તો અઘરું ઓપરેશન હોય, પણ 15 મિનિટમાં બધું શકે. પછી જે મજા આવી લોકોને. પણ કહેવાનો મતલબ છે ઘણીવાર આપણા કામની કિંમત ન થાય તો યાદ રાખજો, તમારા કામની કિંમત નહીં, તમારી ભાવનાની કિંમત છે. અને ભાવના છે ને એ પ્રકૃતિ જોવે, વ્યક્તિ નહીં. ડોન્ટ ઇન્ટરફિયર એની પર્સન ઇન યોર લાઈફ. તમારા જીવનમાં કોઈ તમને જજ કરે તમારા કામથી, એ ઇમ્પોર્ટન્ટ નથી. પણ તમારું કામ અને તમારો ઇન્ટેન્શન ને તમારી માનસિકતા એ પ્રકૃતિ રૂપે ઈશ્વર જોવે, અને એને ધ્યાનમાં રાખીને કરવાથી આ અપેક્ષા પણ ચાલી જશે. સીડી બનીને ઊભા રહ્યા, કોઈ ચડનાર ન મળ્યો, મદદ કરવા તૈયાર હતા પણ કોઈ અમારી મદદ ન લીધી. આ રોદણા ન રોવા. સારું કામ કરો ને અપેક્ષા રાખો. તમે સારું કામ કોના માટે કરો છો કહો તો? આ સારું કામ કરવા વાળા વ્યક્તિ એવું કહે કે સારું કામ સ્વામીજી કરીએ પણ સમાજમાં કોઈ કિંમત નથી કરતું, તો તમારી કિંમત થાય એટલે તમે સારું કામ કરો છો. તો આ તમારું સકામતા કહેવાય કે નિષ્કામતા કહેવાય? સકામતા. નિષ્કામતાનો મતલબ છે હું કરું અને પછી એક્સપેક્ટેશન છે એ જેટલી મારી વહી જાય એટલો શુદ્ધ મારું કર્મ કહેવાય. તો સારું કામ સારું કરો એ જ સારું વસ્તુ છે. પછી કોઈ એને એપ્રિશિએટ કરે ન કરે એની બહુ ચિંતા ન કરજો. એ ચિંતા કરવા ગયા ને તો સારું કામ કરતા બંધ થઈ જશો, કારણ કે બધાને ગમે નહીં. તમે સારું કરો ને બીજાના પેટમાં તેલ લેડાય એ કેટલું નેચરલ છે, બરાબર ને? ગમે તેવો ક્લોઝનો ભાઈબંધ હોય ને, એક રિઝલ્ટ સારું આવે, બીજો બહુ ક્લોઝનો હોય એને અભિનંદન પણ આપે, મનમાં કહેશે કે આ હારો ક્યાંથી લેવો આવા ટકા. આ થવાનું જ છે. એટલે આ સારા કામ કરો પણ બીજા કિંમત ન કરે તો ચિંતા ન કરજો. પ્રકૃતિ જ્યારે કરે ને એ જ્યારે તમને હારમાળા પહેરાવશે ને ત્યારે આખી દુનિયાને ખબર પડશે કે તમે શું કર્યું છે. સો બી કેરફુલ. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો એમ કહે છે કે 7 જન્મ સુધી આત્મહત્યા થાય. એ સાચું છે કે ખોટું? વ્યાખ્યા કરો. માર્ક છે 10. ફરજિયાત પ્રશ્ન છે, લખવાનો છે મારે. 10 માર્કનો ક્વેશ્ચન છે. ગુરુજી, સમાજમાં આત્મહત્યાના કેસ ઘણા બને છે. જો સૌથી પહેલું છે કે આત્મહત્યા કહો 7 જન્મમાં કરવી પડે, એ વાત સાચી નથી. પણ એવું છે કે લગ્ન કરો ને તો 7 જન્મનો બંધન હોય, એ પાકું છે. એ મેં સાંભળેલું છે. તમે ગભરાઓ કે તમે જે ફીલ કરો તમારું કર્મ તમને મુબારક. હા, સાચી વાત છે. એટલે પત્ની પૂછે ઓલા પતિને કહે સાંભળો છો? તો કે આ જિંદગી પર સાંભળો, બોલ ને. તો કે કહેવાય કે પતિ પતિના જન્મ હોય, સ્વામીજી કહેતા 7 જન્મના હોય. તમને ખબર છે ને? પતિ ક્યાં હોય? સાચી વાત છે, આપણો 7મો જો. આત્મહત્યા એ એટલું ખરાબ કર્મ છે કે શાસ્ત્રની અંદર બધા જ કર્મનું પ્રાયશ્ચિત છે.
આત્મહત્યાનું કોઈ પ્રાયશ્ચિત કોઈ જન્મનું શક્ય નથી, કોઈ શાસ્ત્રમાં નથી. પ્રાયશ્ચિત તો તમારું શું કરવાનું, પછી લાઈફમાં તમે કરવાનું આવે, પણ છે જ નહીં. એટલે આત્મહત્યાનું જે આમાં વાત કરી છે કે જે આત્મહત્યા ઘણા બધા કેસ બને છે, અને મને એવું લાગે કે આત્મહત્યા એટલા માટે થાય કે એને કોઈ આવા પોઝિટિવ આઈડિયાઝ અને વિચારો આપનાર એની આજુબાજુમાં કોઈ ન હોય, અથવા તો હોય પણ એ એપ્રોચ ન કરી શકે, એટલે આત્મહત્યા કરે. મારો શબ્દ યાદ આવે છે, જીવન જીતવા માટે દરેક વ્યક્તિના જીવનમાં એક કૃષ્ણ જોઈએ જે તમને આત્મહત્યા કરતો અટકાવે. આત્મહત્યા કરવા કરતાં તો પ્રયત્ન કરવો વધારે સારો છે, કારણ કે આત્મહત્યા કોઈ આન્સર નથી. આજ તમે નહીં કરો તો નેક્સ્ટ લાઈફમાં જ્યાં તમે અધૂરું મૂક્યું ને ત્યાંથી જ તમારે આગળ ચાલવું પડશે. એટલે આ બધા પ્રશ્નો બહુ વિચિત્ર છે. આત્મહત્યાના ઘણા બધા કેસ બને છે. પણ અમારા એક સ્કૂલમાં એક છોકરો હતો, એને આ આત્મહત્યા કરવાનો હતો અને બધું એનું પ્લાનિંગ હતું અને બધા વાતો કરતા હતા. અને પછી ઓલાને કીધું કે ભાઈ હવે બોર્ડની એક્ઝામ છે, 12મા ધોરણની, પાસ કરીને માર્ક્સ ઓછા આવ્યા, પછી કે હું આત્મહત્યા કરી લઈશ ને બધું કર્યું. પણ અઠવાડિયા પછી પાછો છોકરો બજારમાં બીજા ભાઈબંધને મળ્યો. ઓલો કે વહેલા તું કીધું આત્મહત્યા કરવાનો છે, રિઝલ્ટ તારું 12માં ઓછા પર્સન્ટેજ આવ્યા, નીકળતો કે ઓછા પર્સન્ટેજ આવ્યા, આવું બધું થઈને આત્મહત્યા કરવું હતું તો કે પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યું. તો કે કેમ કેન્સલ કર્યો? કે પછી મેં વિચાર્યું કે હું અત્યારે 12મા ધોરણ સુધી પહોંચ્યો, 12 વખત મેં પરીક્ષા આપી અને હું પાસ થઈ ગયો. હવે પાછો આત્મહત્યા કરું તો બીજી લાઈફમાં મારે ક્યાંથી પરીક્ષા દેવી પડે? એવી મહેનત કોણ કરે? એવી મહેનત કરાતી હશે કે એના કરતાં કે આ જન્મ જીતી લેશું, જે હશે જીવી લેશું. આત્મહત્યા માટે વિચારવું કે તમારો આત્મહત્યા એ કોઈ પ્રશ્નનું સમાધાન નથી. પ્રશ્ન હોય ને માથું તમે રેતીમાં નાખી દો તો પ્રશ્નનું સમાધાન ન થાય, પ્રશ્નને ખાઈ જ જશે. યુ હેવ ટુ ફેસ ઇટ. એને ફેસ કરો અને એમાંથી શીખો અને એમાંથી આગળ વધો. ઓનલી ધ આન્સર. ગુરુજી, અમે અજ્ઞાની છીએ. ઓકે, તમારા શબ્દ વડે અમને કંઈક નવું જાણવા મળ્યું છે. થેન્ક્સ. તે અમને મહિલાઓ માટે આવું જ્ઞાન થોડા સમય આપવા વિનંતી, જેથી અમે ક્યાંક ભૂલ કરતા હોઈએ, અમે અમારા જીવનમાં ભૂલ કરીએ છીએ તો અમને અમારી ભૂલ અને અમને સાચા સામે લડવા તૈયાર થઈ જશું. રિક્વેસ્ટ છે કે આવું પ્રવચન તમે વારંવાર કરજો. મને કહેવા કે તમારા વ્યવસ્થાપકોને કહેજો કે આવા પ્રોગ્રામોનું આયોજન કરે તો વધારે સારી રીતે તમે લોકો જીવનને પણ જીવી શકશો અને કંપની માટેમાં વધારે કોન્ટ્રીબ્યુશન તમે આપી શકશો. ઇટ્સ વન્ડરફુલ આઈડિયા. મને એવું લાગે કે કમસે કમ મહિનામાં કે 15 દિવસે કે 2 મહિને આવું એક મિટિંગ, આ તો આપણે ખાલી હજી વન વે થયું છે. મને હજી વધારે મેં વાત પણ કરી છે ભાઈને કે ખરેખર એવું થાય કે આ બધાને લઈને અમારા કેન્દ્ર ઉપર આવો અને ત્યાં 3 કલાકનો સેમિનાર કરીએ. અને ટોપિક હશે એંગર મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ. ત્યાં સાથે ભોજન પણ કરશું, બધી વ્યવસ્થા છે અમારા આશ્રમમાં. એટલે ક્યારેક વ્યવસ્થા લઈ આવો તો ફ્રેશ થયા કરે લોકોનું માઇન્ડ. When we are knowing the tree things, still we cannot make it true in our life. What should we do? ઘણી વખત સાચી વાત સારી લાગે પણ એને આપણે જીવનમાં લાવી ન શકીએ તો શું કરવું? એવો અર્થ હું સમજ્યો છું આ પ્રશ્નનો. આપણી સામે સત્ય હોવા છતાં તેમજ સત્યથી પરિચિત હોવા છતાં કેટલીક વખત તેના વિરુદ્ધનું કાર્ય કરવું પડે ત્યારે મનમાં થતો સતત પ્રશ્ન અને કોન્ફ્લિક્ટ, તેના માટે શું કરવું? આ જોરદાર વસ્તુ છે. આનો આન્સર જ નથી. મને ખબર છે કે વ્યવહારની અંદર ઘણી વખત તમારે ખોટું કરવું ન હોય પણ કરવું પડે, કારણ કે તમારી ઉપર કોક હોય, એની ઉપર કોક હોય અને બધાનું પ્રેશર તમારા ઉપર, તમે એટલા બધા મોટા હો પણ નહીં, તમારે કરવું પડે. યાદ રાખજો, સત્ય જાણતા હો અને ખોટું કરવું પડે તો ભગવાન પાસે આને સ્વીકારી અને મર્યાદાને સ્વીકારી અને કરજો જે કરી શકો તે, કારણ કે ફરક પડી જશે. તમે જાણવા છતાં જાણી જોઈને ખોટું કરો એ અલગ વસ્તુ છે, પણ જ્યારે તમે જાણો અને પછી તમે એને એક્સેપ્ટ કરો કે કરવા જેવું નથી પણ કરવું પડે છે તો એ આખું ચિત્ર બદલાઈ જશે. પ્રાર્થના કરવી ભગવાનને કે આમાંથી બચાવે, અને બચાવવા માટેના પ્રેક્ટિકલ રસ્તા હોય એ બધા જ તમારે કંડા અપનાવી લેવાના. અને પછી પણ કાંઈ ન કરી શકો તો ભગવાનને સ્પેશિયલ પ્રાર્થના કરી દેવી અને પછી જે કરવું પડે એ તમે કરજો, કારણ કે જે કરશો એ તો કર્મ બનશે જ. પણ જ્યારે તમારી ભાવના બદલાઈ જશે, તમે જે સત્યનો સ્વીકાર કરશો તો એના રિઝલ્ટમાં ચેન્જ આવશે. જેમ કે કોર્ટની અંદર કોઈએ ખૂન કરેલું હોય
અને કોકને માથા ઉપર પિસ્તોલ રાખીને ખૂન કરાવેલું હોય, બંનેની સજા અલગ અલગ હોય. સજા અલગ અલગ હોય. ખૂન કરેલું હોય તો સજા અલગ હોય, પણ ખૂન કરાવવામાં આવ્યું હોય, કોઈ ભાઈ લોક બેઠા હોય અને એને સોપારી આપેલી હોય તો એને મોટી સજા થાય. આ પ્રકૃતિનો પણ ઓર્ડર એવો છે. અને આ જ વાત છે ને કે સત્ય જાણતા હોય તો આપણે કરી ન શકીએ. શું કરાય? એના માટે જેટલું કરી શકતા હોય ને એ કરવાનો નેચર બનાવજો. ધીમે 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 આગળ વધાશે. જેમ કે સંયમ છે તો સંયમ એક ધડાકે ન થાય. સંન્યાસી બને તો સંન્યાસી બધું ત્યાગ કરવાનો હોય, પણ એક ધડાકે ત્યાગ ન થાય, ધીમે ધીમે ત્યાગ થાય. તો તમે સત્યને જાણો ને સમજો તો શું કરવાનું છે? જેટલું કરી શકો ને એટલું કરો અને પછી બીજા માટે પ્રાર્થના કરો. આઈ વિલ ડુ બેટર નેક્સ્ટ ટાઈમ. આઈ ડીડ ધીસ મચ. મેં આટલું કરી શક્યો છું, પણ હવે વધારે સારું હું નેક્સ્ટ ટાઈમ પ્રયત્ન કરીશ. આવી માનસિકતા રાખવી. મારું કામ પેસ્ટ કંટ્રોલનું છે. મારે માખી, મચ્છર, ઉંદર, છીપકલી મારવા પડે છે. અરે વાહ ભાઈ, ગુડ ક્વેશ્ચન. માખી, મચ્છર, ઉંદર, છીપકલી મારવા પડે છે તો આ મારું કર્મ છે, તો આનું પાપ મારે ભોગવવું પડશે કે નહીં? હવે આ પ્રશ્ન જેને કર્યો છે બધાને ખબર પડે કોણ આ કે નામ પર લખ્યું આમાં, કે મને ખબર પડે છે કે ભાઈ આમાં સામુભાઈ ઠાકોર કરીને કોઈ છે, એને આ પ્રશ્ન કર્યો છે. હવે જો સાવ સાચો જવાબ આપી દઉં કે તમારે આ કરવાનું કામ તમારું હોય, કંપનીમાં કામ કરતા હો અને આ તમારું સ્વધર્મ હોય, તો હું તમને એક પ્રશ્ન કરું. કોઈને આપણે મારી નાખીએ તો પાપ લાગે કે ન લાગે? લાગે ને? ઓહ વેરી ગુડ, બહુ સરસ, મને આ જવાબ હતો. હવે ધારો કે તમે બોર્ડર ઉપર છો અને તમે ધારો કે ચીફ ઓફ કમાન્ડર છો અને આપણો પડોશી દુશ્મન એના 4 આતંકવાદીઓ ઘૂસતા હોય તો એને તમે મારો તો પાપ લાગે કે ન લાગે? હે? તમે કહો છો ને મારે તો કોકને પાપ લાગે? અર્જુનનો આ જ પ્રશ્ન હતો કે મારા પોતાના જે છે, મારા દાદા છે, મારા ગુરુજનો છે, એને હું મારું તો મને પાપ ન લાગે? ભગવાન કે ન લાગે, વેલા ન લાગે. તારો સ્વધર્મ છે. તો આમાં એવું છે કે જો ભાઈ આમાં સામુભાઈ ઠાકોર મારશે પાપ નહીં લાગે, પણ જો અમારા વિપુલભાઈ મારશે તો પાપ લાગશે. કારણ કે એનો સ્વધર્મ છે, એની ભૂમિકા છે, એનો રોલ છે. જરાય ચિંતા ન કરજો ભાઈ, આજે પાર્ટી રાખજો, તમને જરાય પાપ નહીં લાગે. કારણ કે સ્વધર્મ છે ને, સ્વધર્મનું પાલન કરો. અને એટલું યાદ રાખજો કે મંત્ર આપું છું, સામુભાઈ ઠાકોરને મંત્ર આપું છું, તમે આ રોજ રોજ કરી અને કરજો. કૃષ્ણ અર્પણ મસ્તુ, ભગવાનને અર્પણ કરી દેજો, કાંઈ નહીં થાય, ચિંતા ન કરજો. કાંઈ થાય તો મને કહેજો, તો બીજી વખત કોઈને કહીશ નહીં આવું કરવાનું. બાદ દરેક વ્યક્તિને ખ્યાલ હોય છે કે ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, લાંચ રૂશ્વત ન લેવી, છતાં પણ આવો વ્યવહાર શા માટે કરે? કે ગમે છે એ કરવાનો સ્વભાવ છે. છોકરાઓને પૂછું ને સ્કૂલમાં કે મનમાં આવે એવું કરાય કે જે કરવા જેવું હોય કરાય, તો મોટા ભાગે બધા સીધા છોકરાઓ હોય ને, બધા કહે ના સામે જે કરવા જોઈએ કોક માથાનો મળે, એ કે સામે જે મનમાં આવે એવું કરાય. એટલે હું પ્રશ્ન કરું, મનમાં આવે એવું કરાય તો કાંઈ કોલેજમાં આવું બનેલું છે, છોકરા છોકરી મને મળે માથાના, મને કે સામેથી મનમાં આવે એવું કરાય. એટલે મેં કીધું કે હમણાં 7 વર્ષ પહેલાં કે 8 વર્ષ પહેલાં દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો અને 4-5 છોકરાઓએ ખરાબ કર્મ છોકરી સાથે કર્યું. તો મેં તો કરવા જેવું હતું એટલે કર્યું કે મનમાં આવે એટલે કર્યું? કે મનમાં આવે નતું કરાય. ધીસ ઇઝ ધ ઓર્ડર. નાનપણથી છોકરાને શીખડાવવું જોઈએ કે તને ગમે એટલે ન કરાય, પણ જે કરવા જેવું છે એ ન ગમે તો પણ કરવું જોઈએ. આ નેચર છે, આ તમે સેટઅપ કરી લ્યો. આ વાત તો બહુ સાચી છે. એટલે એક શબ્દ છે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. અર્જુનનો પ્રશ્ન અને દુર્યોધનનો પ્રશ્ન સેમ છે કે ભગવાન એવું શું છે મારી અંદર કે નથી કરવું? ક્યાં કરે
કંટ્રોલ નહીં હોતા. અને જે કરવા જેવું છે એમાં પ્રમાદ છે. તો એનો મતલબ જ આ છે કે આપણે આપણા જીવનને સેટલ કરવું જોઈએ, સંયમિત કરવું જોઈએ. અને જે કરવા જેવું છે રોજ રોજ કરવાને કારણે એની ટેવ પડશે, અને ટેવ પડશે ને પછી મજા આવશે. સવારના પોરમાં મોર્નિંગ વોક કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ. અચ્છા, જાઓ છો તો કે સામેજી ટાઈમ જ ક્યાં છે, પહેલો પ્રશ્ન. પછી શું કે સામેજી રોજ રોજ મોર્નિંગ વોક કંટાળો ના આવે? હા, શરૂઆતમાં આવે. કારણ કે શરૂઆતમાં સૌથી પહેલાં જીવનનો સૌથી મોટો સ્ટ્રગલ શું છે ખબર? સંઘર્ષ. પથારીમાંથી ઉઠવું, એમાં શિયાળો હોય ને 2-4 ગોદાટ ઓઢી ગયા હો ને એલારામ વાગે, એમાંથી બહાર આવવું જીવનનો બહુ મોટો સંઘર્ષ છે. પણ તમે એમાંથી ઉઠો. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતા, એવું શ્રુતિ કહે, ઉપનિષદ કહે. પણ તમે જ્યારે ઉઠો ને વોકિંગ કરો, પણ જ્યારે તમે 21 દિવસ વોકિંગ કરો છો ને, 1 મહિનો વોકિંગ કરો છો ને, પછી એવું થાય કે વોકિંગ કર્યા વગર ગમે નહીં. આ મારી ભેગા બેટા સાધુભાઈ છે અમારા, રોજ મારી સાથે વોકિંગમાં આવે. ગમે તેવી પરિસ્થિતિ હોય, રાતના ગમે તેટલા વાગે જાગ્યા હો, શરીર સ્વાસ્થ્ય હોય કે ન હોય, વોકિંગ કરવું એટલે કરવું. અને એના હેલ્થની અસર એટલી બધી સરસ મજાની થાય કે તમારા રિપોર્ટ બધા બદલી જાય. કેમ? કેમ કે જે કરવા જેવું છે એ તમને ગમવા લાગ્યું, તમે જીતી ગયા. ખાવાનું તમે જે ખાઓ છો, સમોસું ખાવ ને આ ખાવ ને, પણ જેથી ખાવ પાસે કે એક સમોસું ખાવાને કારણે તમારું 300 ગ્રામ વજન વધી જાય અને કોલેસ્ટ્રોલ તમારું હાઈ થઈ જાય, તે દિવસથી તમે ખાવાનું કંટ્રોલ કરશો કે આ ન ખવાય. ભલે આપણે શંકરના વડાપાઉં ભાવે પણ ખવાય, એટલે રૂટીનમાં ના કોકવાર ખવાય. કે સ્વામીજી આવે ને એ અમને નહીં ખાવા દો. સ્વામીજી, અમુક વસ્તુ ખરાબ હોવા છતાં આપણે તે કરીએ છીએ, તે કેમ? એટલા માટે આ પ્રશ્ન તમને સામો પ્રશ્ન આપું, આ કોકને પૂછવા જેવો પ્રશ્ન છે કે પાપ કર્મ કરવાનું આકર્ષણ આટલું બધું કેમ છે? આ બહુ મોટો ક્વેશ્ચન છે, જવાબ ઇઝી નથી આનો. પાપ કર્મ એટલે ખોટું કર્મ. ખોટું કર્મનું આટલું બધું આકર્ષણ કેમ? કારણ કે એ નેચરલ છે. આપણું જે મન છે ને એ 3 ગુણથી બન્યું છે, સત્વ, રજસ, તમસ. એમાં તમસ અને રજોગુણ આવે ને ત્યારે બધું ખોટું કરવાનું મન થાય. સત્વ ગુણ આવે ને તો વિવેક, સારા સારા સત્સંગ સાંભળવાનું, સારો વિચાર કરવાનું, સારું જીવન જીવન વિચારો આવે. પણ રજસ અને તમસ ગુણ હોય ને તો એમાં ખોટા જ વિચારો આવે. એટલે આ પ્રશ્ન બહુ જબરજસ્ત છે. આનો જવાબ લગભગ પાસે મેળવવો અઘરો છે કે ખોટું કર્મ કરવાનું આકર્ષણ કેમ થાય? કારણ કે એ સ્વાભાવિક છે, એટલા માટે નેચરલ છે. હું તમને એક પ્રશ્ન કરું કે પાણીને ઉપર ચડાવે છે, મોટરની જરૂર પડે ને પાણી નીચે ઢોળવું હોય તો નેચરલ, સ્વાભાવિક છે. અગ્નિ ઉપર જાય કે નીચે? ઉપર. જે તમે પ્રગટાવો તો અગ્નિ ઉપર જાય. વાય? નેચરલ છે. એવી રીતે આપણા મનનો સ્વભાવ છે, નીચે જવું મનનો સ્વભાવ છે. એટલે શાસ્ત્રની જરૂર પડે, એટલે ગુરુની જરૂર પડે, એટલે ઇન્સ્પાયરિંગ વક્તવ્યની જરૂર પડે કે આપણને સમયે સમયે આવી પ્રેરણા આપતા રહીએ. કારણ કે સ્વાભાવિક રીતે મન નીચે ચાલ્યું જ જશે. તમે જ મને કહો આજે 1.5-2 કલાક તમે મારી સાથે બેઠા છો, તમારું મન અપ થયું કે નહીં? હવે આ વિચાર, તમારું મન અપ થયું, પણ મને પૂછો કે મને કેટલી મહેનત પડી હશે. એટલે મને એમ થાય કે હજી એકથી ન થાય, વારંવાર આને રિપીટ કરવું પડે, ત્યારે ધીમે ધીમે વિચારો તમારા મનમાં ક્લિયર થાય, પછી એપ્લાઇડ ફોર્મમાં આવે. એટલે બહુ નેચરલ છે. એટલે આવું થાય છે. આપણા પૂર્વજન્મના કર્મો આપણને નડે કે નહીં? હા, નડતા હોય, પણ દરેક વખતે નહીં, પણ અમુક જગ્યાએ નડતા પણ હોય. પૂર્વ કર્મ છે એનું ફળ પ્રગટ થાય તો પ્રેઝન્ટ તમારા કર્મને ડિસ્ટર્બ તો કરે છે, એ તો એગ્રી કરવું જ પડે. સારું અને સાચું કામ કરીએ તો બધાનું સાંભળવું પડે છે. આવડી ઈમાનદારી સારી નહીં. એટલે મને એમ લાગે કે હું અહીંયા તમને ઉપદેશ દેવા આવ્યો છું. પણ મને એમ થાય કે ઘણી વાર મને મળે છે ઉપદેશ. આવડી ઈમાનદારી સારી નહીં. ખોટું કામ કરીએ તો બધાને ગમે છે તો શું કરવું? ખોટું કામ કરીએ બધાને ગમે ને સારું કરીએ બીજાને ન ગમે. હવે એમાં એગ્રી નથી, કારણ કે સારું કામ તો હું કરું છું, પણ મને બહુ ઓછા માણસો એવા મને જોવા મળે કે જેને મારા જવાથી ગમ્યું ન હોય. સારું કામ એવું છે કે એ કામ નેચરલી બધાને એટ્રેક્ટ કરે છે, પણ એમાં એવું છે કે સારું કામ કરવામાં ક્યારેક તમારે જે પ્રતિષ્ઠા થાય, તમે આગળ વધો, એ ન ગમે. સારું કામ બધાને ગમે, પણ સારા કામને કારણે તમારી પ્રગતિ થાય, તમારો ગ્રોથ થાય ને આજુબાજુમાં તમારી સારી છાપ પડે, એ બધાને ન ગમે. શું આને તમે આટલું બધું ઉપર ચડાવો છો કે આ મને ઓળખું છું, અને છઠ્ઠીથી ઓળખું છું, આના પપ્પાને ઓળખું છું,
હવે એના પપ્પાને આને શું લેવા દેવા? સારું કામ કરો એટલે બીજા કોઈને ગમે કે ન ગમે, સારું કામની વેલ્યુ સારું કામથી જ છે. બીજાને ગમો કે ન ગમો એની ચિંતા બહુ ન કરવી, અને બીજાને ગમવા જશો ને તો તમારા પોતાના પર તમારાથી દૂર થઈ જશે. યાદ રાખજો મારા શબ્દ. જો આ ટેન્ડન્સી હશે ને કે બધાને, આપણા મોટા ભાગને કેવું હોય કે બધાની ડાયરીમાં મારું નામ સારા રૂપે જ હોવું જોઈએ, એવું ન ચાલે. ખોટાને ખોટું કહેવું જ પડે કે આ બરાબર નથી અને આ બરાબર છે, પણ ભાવના તમારી ક્લિયર હોવી જોઈએ કે તમે કોઈ વ્યક્તિનો દ્વેષ નથી કરતા, પણ ભૂલ કરી છે એ તમે કહો છો. તો જેની જવાબદારી હોય એને તો કહેવું જ પડે. એ લોકોને ભૂમિકા છે એને કહેવું પડે, પણ એનો મતલબ એવો નથી કે તમારું નામ ખરાબ થાય. સારા કામથી હંમેશા સારું જ થાય. ચિંતા ન કરી, ખોટું કામ ગમે તેટલું ગમે કરાય. રિસ્પેક્ટેડ સ્વામીજી, કેન યુ બ્રીફ અબાઉટ ડર, ઇક્યુ એન્ડ આઈક્યુ? વન્ડરફુલ છે, કારણ કે અમે અમારો ટોપિક જ છે ઇક્યુ એન્ડ આઈક્યુ. પણ મને લાગે છે એના માટે બહુ લાંબો સમય છે. તમારી સાથે બેસતા ત્યાં મને 2 કલાક થઈ ગઈ. એટલે આજે નહીં, પણ જે મેં તમને કીધું ભવિષ્યમાં થશે જ આ, કે તમે બધા આવશો અમારા કેન્દ્ર ઉપર, ત્યારે આ જે ડર છે, પછી અંદર આવતા બધી લાગણીઓ, ઇમોશન્સ છે, તમારો પોતાનો ગુસ્સો છે, તમારે પોતાનું ફ્રસ્ટ્રેશન છે, આ બધા ટોપિક ઉપર આપણે સરસ મજાના 3 કલાકનું સેમિનાર રાખશું જ આપણે. અને મારે તો એવું પણ કહેવું છે કે ખાલી આ લોકો નહીં, એની સાથે એના ફેમિલી પણ આવે. લેટ ધેમ કમ. બધા સાથે મારે જે ટ્રીટમેન્ટ આપવાનું છે આ લોકોને જેમ કહો એના ઘરવાળાને પણ સંભળાવવાનું, પણ આ જઈને સંભળાવવાનું હું ગમ ફરતો પડે ને. આની વાત કોઈ માનશે નહીં ને હું કહીશ તો બધા માનશે. એટલે કે એવું ફેમિલી જ રિટ્રીટ જેવું રાખીએ અને બધા આવે ને બધાને લાભ મળે. એટલે તમારો ક્વેશ્ચન સારો છે, મને બહુ ગમે એવો છે અને મારો ટોપિક છે. પણ આજે સમયના અભાવે આ હું ચર્ચા કરતો નથી, પણ નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ આવશો ત્યારે મને યાદ કરાવજો. ચોક્કસ આના ઉપર આપણે કમસે કમ અડધી કલાકથી પોણી કલાકનું ડિસ્કશન સરસ થઈ શકે. આઈક્યુ ને ઇક્યુ ને ડર, એ બધું વિલ ડુ. સો મારું હોમવર્ક મેં પૂરું કર્યું છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.